चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। हाँ जी, प्रणाम। अवाज आवे छे बराबर? हाँ हाँ जी, प्रणाम। आनंदरूप हरिनी आनंदरूप लीला ए भागवत शास्त्रनो अर्थ छे। આપણે પ્રથમ સ્કંદ અધિકાર, દ્વિતીય સ્કંદ જ્ઞાન લીલાનું અવગાહન કરી ગયા. હવે તૃતીય સ્કંદ સર્ગલીલાનું અવગાહન ચાલી રહ્યું છે. તેમાં 1 થી 9 અધ્યાય આપણે જોઈ લીધા. 8 અધ્યાય જોયા. હવે 9મા અધ્યાયનું આપણે સમજી રહ્યા છીએ. 9મા અધ્યાયને એમાં 5 થી 8 અધ્યાયમાં પુરુષ પ્રકરણ બતાવેલું છે અને 9મા અધ્યાયમાં જીવ પ્રકરણનું નિરૂપણ થયેલું છે. આ 9મા અધ્યાયમાં બ્રહ્માજી ભગવાનની સ્તુતિ 1 થી 21 શ્લોકોથી કરી રહ્યા છે. એ 21 શ્લોકોની સંખ્યા એ સાકાર બ્રહ્મ જણાવે છે. કેમ કે પુરુષને એમ કે 10 હાથની આંગળીઓ, 10 પગની આંગળીઓ અને 21મો આત્મા હોવાથી 21 અંગવાળા ભગવાનનું સદા ભજન કરવું જોઈએ અને એ ભજન સદા ફળરૂપ હોય છે. આપણે ગઈકાલે 14 થી 19 સુધીના 6 શ્લોકોથી ભગવાનના વિવિધ રૂપોની બ્રહ્માજી ભગવાનના વિવિધ રૂપોને નમન કરે છે તે જોયું. જેમ કે નારાયણ રૂપ, પુરુષ રૂપ, કાળ રૂપ, યજ્ઞ રૂપ અને પુરુષોત્તમ રૂપ. શ્લોક 20માં બ્રહ્માજી ભગવાનની કારણ અવસ્થાનું વર્ણન કરે છે અને બ્રહ્માજી જણાવે છે કે ભગવાન અવિદ્યાના અંતરાય વિનાના હોવા છતાં લોકના સમૂહને પોતાના ઉદરમાં રાખી જનને સુખ સમજાવતા સર્પની શૈયા પર સુખથી શયન કરે છે તેવા ભગવાનને બ્રહ્માજી નમસ્કાર કરે છે. હવે પેજ નંબર 339 પર શ્લોકની સંખ્યા 21મો શ્લોક, તેની ઉત્થાનિકા. નીચેના શ્લોકમાં સૃષ્ટિના આરંભમાં તેમની કાર્ય કરવાની અવસ્થા કહે છે. એટલે બ્રહ્માજી હવે ભગવાનની જે કાર્ય અવસ્થા છે તેનું વર્ણન કરે છે ને એ અવસ્થામાં ભગવાનને પ્રણામ કરે છે. શ્લોક યત નાભિ પદ્મ ભવનાત અહમ આસમ ઈડ્ય લોકત્રય ઉપકર્ણો યદ અનુગ્रहेण તસ્મૈ નમઃ ત ઉદરસ્ય ભવાય યોગનિંદ્રા અવસાન વિકસન નલિન ઈક્ષણાય. શ્લોકાર્થ. હે સ્તુતિ કરવા યોગ્ય, જેમની નાભિરૂપ કમળના ભવનમાંથી હું ઉત્પન્ન થયો, જેમની કૃપાથી હું 3 લોકરૂપ ગર્ભવક્રી વાળો થયો, તેવા આપ જેમના ઉદરમાં જગત રહેલું છે અને યોગ નિંદ્રાના અંતે જેમના કમળ જેવા નયનો વિકસે છે તેમને નમસ્કાર. સુબોધિનીજી. જેમની નાભિરૂપ કમળના ભવનમાંથી હું બ્રહ્મા ઉત્પન્ન થયો તેમને નમસ્કાર એવો વાક્યનો સંબંધ છે. મહાપ્રભુજી સૌથી પહેલા પૂર્વાર્ધનું પ્રથમ ચરણ છે યત નાભિ પદ્મ ભવનાત અહમ આસ ઈડ્ય. એ પદને સમજાવે છે કે ભગવાન કે જેમની નાભિ કમળમાંથી હું પોતે ઉત્પન્ન થયો છું તેવા ભગવાનને હું નમસ્કાર કરું છું એવું બ્રહ્માજી જણાવે છે.
નારાયણ પિતા હોવાથી નમન જ કરવું જોઈએ, સ્તુતિનું શું પ્રયોજન એવી શંકા થાય. તેથી હે સ્તુતિ કરવા યોગ્ય એવું સંબોધન કરેલું છે. જે સ્તુતિ કરવા યોગ્ય છે તેમની સ્તુતિ કરીને જ કાંઈ પણ કરવું જોઈએ. હવે અહીંયા કોઈને શંકા થાય કે નારાયણ તો બ્રહ્માજીના પિતા છે, તો પિતાને તો નમન જ કરવું જોઈએ, એમની સ્તુતિ કરવાનું શું પ્રયોજન? ત્યાં જણાવે છે કે હે સ્તુતિ કરવા યોગ્ય, એટલે ભગવાન કેવા છે તે સ્તુતિ કરવા યોગ્ય છે. હવે આવા જે સ્તુતિ કરવા યોગ્ય ભગવાનની સ્તુતિ કરીને જે પણ કંઈ કરવું હોય તો પહેલા એમની પ્રથમ સ્તુતિ કરવી જોઈએ, અને નમન કરવું છે તો પહેલા સ્તુતિ કરીને પછી જ નમન કરવું જોઈએ. જેમ પુરુષનું ઘડો, વસ્ત્ર વગેરે ઘર વખરી છે, તેમ 3 લોક જેની ઘર વખરી છે તેવો હું છું. મારી આવી સ્થિતિ તેમની કૃપાથી જ થઈ છે, એમ જેમની કૃપાથી શબ્દથી કહેલું છે. જેમની કૃપાથી હું 3 લોકરૂપ ઘર વખરી વાળો થયો એવો સંબંધ છે, તેવા તે આપને નમસ્કાર. હવે એનું પૂર્વાર્ધનું બીજું ચરણ છે લોકત્ર ઉપકરણો યદ અનુગ્રહેણ તસ્મૈ નમઃ તે. એ પદને સમજાવે છે કે જેમ પુરુષને ઘડો વસ્ત્ર એટલે કે જીવને એમ કે માણસોને ઘટ પટ વગેરે ઘર વખરી માટે એ બધાની જરૂર હોય છે, તેવી રીતે બ્રહ્માજીની પણ ઘર વખરી તરીકે ભૂવ અને સ્વ એ 3 લોક એમની ઘર વખરી છે. અને આ 3 લોકરૂપી ઘર વખરી બ્રહ્માજીને ભગવાન થકી જ પ્રાપ્ત થઈ છે, ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થઈ છે. એટલે જેમની કૃપાથી એ શબ્દ વાપરેલો છે, યદ અનુગ્રહેણ એ પદ વાપરેલું છે. અને આ ભગવાનની કૃપાથી બ્રહ્માજી 3 લોકરૂપ ઘર વખરી વાળા થયા છે, એવા ભગવાનને બ્રહ્માજી નમસ્કાર કરે છે. નમન કરવાનું પ્રયોજન જેમના ઉદરમાં જગત રહેલું છે વિશેષણથી કહેલું છે. બધું એ વિશ્વ તેમના ઉદરમાં રહેલું છે. તે જો આપે તો સૃષ્ટિ થાય એવો અર્થ છે. હવે આગળનું પદને મહાપ્રભુજી સમજાવે છે. ઉદરસ્થ ભવાય એટલે એમ કે ભગવાનના ઉદરમાં સમસ્ત જગત રહેલું છે, અને એમ કે આ ઉદર એમને એવા ઉદર સાથે એવા ઉદરને માફ કરજો એવા જગતને પોતાના ઉદરમાં સમાવીને ભગવાન નિંદ્રાધીન થયેલા છે. હવે આ ભગવાન જો આ વિશ્વ એમના ઉદરમાં જે રહેલું છે તે બ્રહ્માજીને આપે તો જ એમ કે એ સૃષ્ટિ થઈ શકે. એટલે જે ભગવાન એ આપે તો સૃષ્ટિ થાય, એટલે હું એવું સમજુ છું કે બ્રહ્માજી એ સૃષ્ટિને કઈ રીતે કરવી તેનું જો ભગવાન એમને જ્ઞાન આપે બ્રહ્માજીને તો જ એ પોતે એ સૃષ્ટિ કરી શકે એવું મને અર્થ જણાય છે, જે આપ પછી જણાવજો. આગળ ત્યારે સુતેલાને નમસ્કાર કરવા યોગ્ય નથી એવી શંકા થાય. તેથી યોગ નિંદ્રાના અંતે જેમના કમળ જેવા નયનો વિકસે છે એમ કહેલું છે. યોગ નિંદ્રાને અંતે વિકસતા છે કમળ જેવા 2 નયનો જેમના તેવા છે. હવે યોગ નિંદ્રા અવસાન વિકસત નલિન ઈક્ષણાય એ પદને સમજાય છે, ઉત્તરાર્ધના છેલ્લા પદને. કે કોઈને શંકા થાય કે ભગવાન સૂતેલા છે, તો આ સૂતેલા ભગવાનને નમસ્કાર કરવાનો શું અર્થ છે? તો એ માટે કે છે કે હવે યોગ નિંદ્રાનો અંત સમય આવી ગયો છે, અને યોગ નિંદ્રાનો અંત થયો ને સૃષ્ટિની ઉત્પત્તિનો સમય થયો છે. એટલે ભગવાનના કમળ નયન હવે ખુલશે, એટલે વિકસિત થશે અને ભગવાનનો પ્રબોધ થશે, ભગવાન નિંદ્રામાંથી ઉઠશે. યોગ નિંદ્રાના અંતે વિકસતા છે કમળ જેવા 2 નયનો જેમના, એટલે ભગવાનના યોગ નિંદ્રાના અંતે જેમના કમળ નયન વિકસી જશે, એટલે ખુલી જશે અને ભગવાનનું ઉઠી જશે. યોગ નિંદ્રા સૃષ્ટિના જેવી કોઈ એક શક્તિ છે, બંને સરખા કાલવાળી સરખા સમય સુધી રહેનારી બહેનો છે. એટલે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે યોગ નિંદ્રા અને એ સૃષ્ટિના જેવી જ કોઈ એક શક્તિ છે. યોગ નિંદ્રા જેવી સૃષ્ટિ ભગવાનની
શક્તિ છે તે યોગ નિંદ્રા પણ ભગવાનની જ એક શક્તિ છે. જેટલો સમય યોગ નિંદ્રા રહે છે તેટલો સમય સૃષ્ટિ રહે છે. એટલે કે જેટલો સમય પ્રલયનો છે તેટલો જ કાળ સૃષ્ટિનો પણ હોય છે. એટલે તેને બે બહેનો સમજાવી છે, બે બહેનો ગણી છે. તે એટલે કે યોગ નિંદ્રા પ્રલય સમયે ભગવાનમાં રહે છે. પ્રલયના આરંભની ક્ષણે તેના પહેલા અંશનો ભગવાનને સંબંધ થાય છે અને પ્રલયના અંતે તો તેના છેલ્લા અંશને ભગવાનનો સંબંધ હોય છે. આ જ તે પ્રલયનો અંત છે. તેથી આ નિંદ્રાના અંતનો સમય છે. તેથી અત્યારે નમન કરવું યોગ્ય છે એવો અર્થ છે. એટલે જ્યારે યોગ નિંદ્રા એટલે પ્રલયનો સમય હોય છે તો યોગ નિંદ્રા ભગવાનની અંદર રહેલી હોય છે. અને જ્યારે પ્રલયના આરંભની ક્ષણ એટલે જ્યારે પ્રલય શરૂ થવાનો હોય તે પહેલા યોગ નિંદ્રાનો પહેલો અંશ ભગવાન સાથે જોડાય છે. અને પ્રલયનો જ્યારે અંત થવાનો હોય છે, પ્રલય જ્યારે પૂરો થાય છે ત્યારે યોગ નિંદ્રાના છેલ્લો અંશ ભગવાન જોડે સંબંધમાં આવે છે. અને હવે અત્યારે જે સમય છે તે પ્રલયના અંતનો સમય છે અને એટલે કે નિંદ્રાના અંતનો સમય છે. ભગવાનના પ્રબોધનો સમય થયો છે, સૃષ્ટિનો સમય થયો છે, સૃષ્ટિ કરવાનો સમય થયો છે. તેથી અત્યારે નમન કરવું યોગ્ય છે એવો અર્થ છે. એટલે એમ કે આ જ એ યોગ્ય સમય છે કે ભગવાન હવે નિંદ્રામાંથી ઉઠશે ત્યારે તેમને નમન કરવું જોઈએ એવો અર્થ છે. જે પ્રણામ. મારું આ અહીંયા નિરૂપણ પૂરું થયું છે. પણ જે આ જે બતાવ્યું છે તે બધું એ વિશ્વ તેમના ઉદરમાં રહેલું છે અને તે જો આપે તો સૃષ્ટિ થાય. એટલે ભગવાન એમને બ્રહ્માજીને સૃષ્ટિ કઈ રીતે કરી તેનું જ્ઞાન આપે એવું જ સમજવાનું ને. કારણ કે એમણે ભગવાને તો બતાવી દીધી ને એમના ઉદરમાં બ્રહ્માજીની સૃષ્ટિ. તે જો આપેથી મહાપ્રભુજી શું સમજાવે છે? પ્રણામજી, જરા પ્રકાશ કરજો ને. જો ભગવાન એમને ઉદરમાં જે સ્થિત છે વિશ્વ એનું જ્ઞાન નહીં પણ એ વિશ્વ જ આપે એવો અર્થ લઈએ તો એમાં શું સમસ્યા આવે? એટલે જે હું એવું સમજુ છું કે એ બ્લુપ્રિન્ટ તો ભગવાને બતાવી દીધી ને એમને કે આ રીતનું આ વિશ્વ બતાવવાનું છે. તો એ આપે એટલે ભગવાન પછી કઈ રીતે આપે એ નથી સમજાતું મને. એટલે મને એમ થાય છે કે જ્ઞાન આપે એમ ભગવાન. જેમ બ્રહ્મા ઉદરમાં હતા ને અત્યારે પ્રકટ કર્યા. હવે બ્રહ્માને કહી દીધું કે તું કર, પણ મટીરિયલ તો જોઈએ ને, એના વગર કેમ થાય? જે ભગવાનના ઉદરમાં છે તો એ ભગવાન એમને આપે તો એનાથી થઈ શકે એવો અર્થ કેમ ન થઈ શકે? જી જી, હા હા. એટલે રો મટીરિયલ કો બતાવો તો પછી રો મટીરિયલ તરીકે હા જે સમજી શકાય. બરાબર છે. હાજી હાજી, પ્રણામજી. દંડવત પ્રણામજી છે. અહીંયા 339 પાના પર સુબોધનીમાં ત્રીજી લાઈનમાં એવું કીધું કે સ્તુતિનું શું પ્રયોજન એવી શંકા થાય, તેથી હે સ્તુતિ કરવા યોગ્ય એવું સંબોધન કરેલું છે. તો જે શ્લોકમાં એ શબ્દ કયો લેવાશે જે મને નહીં સમજાયું? હા, એટલે એરિયા મારે પણ યાદ હતો જે હું મને ધ્યાન રહ્યું. એ સ્તુતિ કરવા યોગ્ય એટલે હે પ્રભુ, હે સ્તુતિ કરવા યોગ્ય બંને અર્થ લઈ શકાય ને એનો? નહીં, હે પ્રભુ ઈડ્ય એટલે સ્તુત્ય. એવું? ઓકે, હા જી હા. મને યાદ હતું કે આ કયો પદ છે. હા જી, પ્રણામ. બરોબર, આગળ. હા જી, દંડવત પ્રણામ. હમણાં સૃષ્ટિનું પ્રશ્ન ચાલે છે ને કે નીચેના શ્લોકમાં સૃષ્ટિના આરંભમાં તેમની કાર્ય કરવાની અવસ્થા કહે છે. એટલે પાછલા અધ્યાયમાં એટલે પ્રશ્ન અધ્યાય જ્યાં પ્રશ્ન થયા છે એટલે 5મો અધ્યાય, ત્યાં મુખ્ય 3 પ્રશ્ન હતા
તેમાં લૌકિક અને વૈદિક અથવા જ્ઞાન માર્ગથી મોક્ષનું એ તો પહેલું થઈ ગયું. બીજો પ્રશ્ન કદાચ અવતાર સંબંધી અને ત્રીજો અનવતાર સંબંધી. તો હમણાં અવતાર સંબંધીનો તો થઈ ગયો ને ઉત્તર. એટલે હવે આ અનવતાર દશામાં કરવાના જે કાર્ય ભગવાન જે કરે છે એનું પ્રશ્નના ઉત્તર ચાલે છે હમણાં, એવું સમજવા. ઠીક છે. હા જી જી. હા, ધન્યવાદ પ્રણામ છે. આપણે પૂર્વમાં 14 થી 21 શ્લોક સુધી ભગવાનના વિવિધ રૂપની સ્તુતિનું વર્ણન જોયું. હવે વિઘ્નોનો અભાવ એ 22 થી 25 સુધીના સ્તુતિના શ્લોકોથી કહેલો છે. તેમાં ઉપયોગી પ્રકીર્ણ વિષયોનો એ ચારેયમાં સમાવેશ કરેલો છે. એ શ્રી મહાપ્રભુજીએ કારિકાથી જણાવ્યું અને પુરુષોત્તમજી આપણને એની ટિપ્પણીમાં એમને વધારે સ્પષ્ટતા કરી. એ આપણે જોઈ લીધું. હવે શ્લોક શરૂ કરતા પહેલા 8મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરી કે એ પેજ નંબર 313 ઉપર બીજી લાઈન છે કે બ્રહ્માને ક્રિયાનું જ્ઞાન થયું ન હતું, કારણ કે રજોગુણ અને બીજથી જ કાંઈ પણ કાર્ય થતું નથી. 1. વપનમ એટલે કે વાવવું એ પહેલું અંગ છે. 2. ન જણાય તેવી રીતે ફેરફાર થવો. 3. વધવું. અને 4. જીવ મૂકવો. એ જ્યાં સુધી જાણવામાં ન આવે ત્યાં સુધી કામ થવાનું નહીં. તેથી 4 પદાર્થો માંગવા જોઈએ. અને ભગવાન તેમનું દાન કરે તેમાં સ્તુતિ કારણરૂપ હોવાથી બ્રહ્માએ સ્તુતિ કરી. આ 4 વિષય બ્રહ્માજીએ માંગ્યા, પણ આ પદાર્થો કેવી રીતે કરવા એની સ્પષ્ટતા બ્રહ્માજીમાં અત્યારે નથી. એટલે બ્રહ્માજી થોડાક અસમંજસમાં છે. તો એમને એમ થાય છે કે હું સ્તુતિ કરું. તો મહાપ્રભુજી એમ આપણને બતાવ્યું કે સ્તુતિ કર્યા પછી પ્રસન્ન થાય ત્યારે પ્રાર્થના કરવી જોઈએ. એટલા માટે હવે પ્રાર્થનાનો વિષય આવી રહ્યો છે અહીંયા આગળ. અને અહીંયા 22મા શ્લોકની ઉત્થાનિકામાં હવે શરૂ કરું છું કે પેજ નંબર 340 ઉપર કે એ રીતે નમન કરીને નીચેના શ્લોકથી આરંભી 4 શ્લોકોથી પોતાના ઈચ્છેલા પદાર્થો માટે પ્રાર્થના કરે છે. 1. બ્રહ્માને સૃષ્ટિ રચવા ભગવાને ઉત્પન્ન કરેલ હોવાથી તેનો બીજામાં અધિકાર નથી. બીજામાં અધિકાર નથી એટલે સ્થિતિ કે લયમાં અધિકાર નથી. અને સૃષ્ટિ રચવામાં પદાર્થોના જ્ઞાનની જરૂર છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. 1 નંબરની ફૂટનોટ આગળ પણ આવી રહી છે ત્યાં સુધી, પરંતુ અહીંયા 1 નંબર અહીંયા વધારે સ્પષ્ટતા થશે એટલા માટે લઈ લઉં છું. એ સૃષ્ટિમાં એમ કહ્યું કે જે પદાર્થની જરૂર છે તે સ્પષ્ટ કરી તેને માટે પ્રાર્થના કરેલી છે, એમ આ ભાગથી કહે છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે સૃષ્ટિ રચવામાં પદાર્થોના જ્ઞાનની જરૂર છે. તેમ જ્ઞાન ન હોય તો જ્ઞાન અને બુદ્ધિનો સંબંધ કરી જ ન શકાય. અને જગત કેમ રચાય તે જાણીને કરવું જોઈએ. એમાં 2 નંબરની ફૂટનોટ છે. એટલે આ ઉપરનો જે વિષય છે, આ જે વિષય છે એ અત્યારે હવે 22મા શ્લોકમાં આવશે, એટલે વધારે સ્પષ્ટતા થશે એનાથી. પરંતુ અહીંયા 2 નંબરની ફૂટનોટ છે, એમાં જોઈ લઈએ કે જ્ઞાન ભગવાનના સંબંધ વાળું સત્વરૂપ છે. તેનો ભગવદીય સર્વ પદાર્થો અને ભગવાનના સ્વરૂપનું પોતાને જ્ઞાન થાય ત્યાં સુધી સંબંધ કરાવવો, એટલે બુદ્ધિમાં તે જ્ઞાન ઉતારવું. તે એવું પુરુષોત્તમજી આજ્ઞા કરી રહ્યા છે. તો અહીંયા સમજમાં એમ આવી રહ્યું છે કે ભગવદીય જે પદાર્થ છે તેનો સંબંધ ભગવાન સાથે કરાવવો, તેવું જ્ઞાન બુદ્ધિમાં ઉતરે એવું બ્રહ્માજી અહીંયા ઈચ્છી રહ્યા છે. 2 નંબર તો 23મા શ્લોકમાં આનું વિશ્લેષણ આવી રહ્યું છે. તો વળી ચિત્ત ભગવાનના ચરિત્રમાં પરોવાયેલું હોય તે જરૂરી છે, કારણ કે ભગવાનને ઉપયોગમાં આવે તેવી સૃષ્ટિ રચવાની છે. આ 23મા શ્લોકમાં આવશે. હવે 24મા શ્લોકમાં શું આવશે? તો વેદો ભૂલાય નહીં તે પણ જરૂરી છે. તેમ થાય એટલે કે વેદો ભૂલાય તો પાપીએ કરેલું કાર્ય પુરુષાર્થ માટે ઉપયોગી ન થાય, તે પ્રાપ્ત કરવા માટે ઉપયોગી ન થાય. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે વેદ જો ભૂલી જવાશે તો કર્મનું જ્ઞાન જતું રહેશે, અને કર્મનું જ્ઞાન જતું રહેશે તો
પાપ લખશે અને એ પાપીએ કરેલું કાર્ય પુરુષાર્થ સિદ્ધ નહીં કરાવે એમ. હવે 4 નંબરમાં એમ કહી રહ્યા છે, એ 25મા શ્લોકમાં આવશે. તો વળી કાર્યમાં ઉપયોગી થાય તે માટે સંતોષ રાખીને શોક દૂર કરવાની પણ જરૂર છે. કાર્યમાં ઉપયોગી થાય એટલે ભગવત કાર્યમાં જે ઉપયોગી થાય એમાં સંતોષ રાખવો, અને જે કંઈ વધારે ઓછું કંઈ પણ થાય તો એ પણ મારે સારી રીતે કરવું એ જરૂરી છે. એટલા માટે બ્રહ્માજી આ 4 ઈચ્છા કરી રહ્યા છે. એ વાત હવે અહીં આવી રહી છે. તેથી 4 વર માટે બ્રહ્મા પ્રાર્થના કરે છે. તે પૈકી આરંભમાં નીચેના શ્લોકથી ભગવાનના જ્ઞાનનો પોતાને સંબંધ થાય તેવી પ્રાર્થના કરે છે. એમાં 1 નંબરની ફૂટનોટ આપણે જોઈ લીધી. કારણ કે પહેલા તેમનામાં સૃષ્ટિ રચવાનું સામર્થ્ય હોવા છતાં બુદ્ધિના ઉદ્વેગને લીધે તેની સ્ફૂર્તિ થતી ન હતી, અને તેથી પ્રતિકૂળ જગત થાય એટલે કે રચાય. એટલે એમનામાં શક્તિ સામર્થ્ય છે, પણ બુદ્ધિનો ઉદ્વેગ હોય, સ્ફૂર્તિ થતી ન હોય, તો પછી પ્રતિકૂળ જગત રચાય. એટલે બુદ્ધિ સાત્વિક બને તો યથાર્થ જ્ઞાન આવે અને પ્રભુને ગમે તેવું કાર્ય બની શકે. એટલા માટે એ ઈચ્છા કરી રહ્યા છે કે યથાર્થ જ્ઞાન મને પ્રભુ આપો. હવે શ્લોક. સોયમ સમસ્ત જગતામ સુહૃદેક આત્મા સત્વેન યન્મૃયતે ભગવાન ભગેન તેનૈવ મે દ્રશમનુસ્પૃશતાદ્યથાહં સ્રક્ષ્યામિ પૂર્વવદિદં પ્રણત પ્રિયોસૌ. શ્લોકાર્થ. સર્વ જગતના મિત્ર એકલા આત્મા તે આ ભગવાન ભગરૂપ સત્વથી જે જગતને સુખી કરે છે, તેનાથી જ હું જેમ પહેલાની પેઠે આ જગત રચું તે પ્રકારે મારી દ્રષ્ટિનો સ્પર્શ કરો. તેનાથી જ મારી દ્રષ્ટિનો સ્પર્શ કરો. હું જેમ પહેલાની પેઠે આ જગત રચું તે પ્રકારે. પ્રણામ કરનાર જેમને પ્રિય છે તેવા આ છે. શ્રી સુબોધિનીજી. તે આ ભગવાન જે સત્વથી જગતને સુખી કરે છે, તેનાથી જ મારી દ્રષ્ટિનો સ્પર્શ કરો એવો વાક્યનો સંબંધ છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે મને એવું જ્ઞાન આપો કે જે ભગવાનના સંબંધ વાળું સત્વરૂપી હોય, તો તેનાથી એટલે સત્વથી જ મારી દ્રષ્ટિનો સ્પર્શ કરો એ વાક્યનો સંબંધ છે. ભગવાન બધાનું હિત કરનારા હોવાથી, આદર વિનાના રહેતા ન હોવાથી અને આવશ્યક હોવાથી ભગવાનનું જ્ઞાન સૃષ્ટિ રચવામાં જરૂરી છે. તો ભગવાનનું બધાનું હિત કરનાર છે, આદર વિનાના રહેતા ન હોવાથી એટલે બધાના માટે પ્રભુ આદરણીય છે, અને આવશ્યક હોવાથી એટલે આપને આદર આપવો એ આવશ્યક હોવાથી ભગવાનનું જ્ઞાન સૃષ્ટિ માટે રચવામાં જરૂરી છે. તે માટે પૂર્વાર્થને કહી રહ્યા છે, તે માટે સર્વ જગતના મિત્ર એકલા આત્મા એવા 3 વિશેષણો કહેલા છે. ભગવાન એકલા હોવાથી સર્વને સમાન એક સ્વભાવવાળા છે એવો અર્થ છે. પ્રભુ કેવા છે એમનું વિશેષણ આપી રહ્યા છે કે ભાઈ પ્રભુ કેવા છે, તો બધાના માટે સંભાવ રાખનારા છે. જેમ ગીતાજીમાં કહ્યું ને, સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષોસ્તિ ન પ્રિય. તો એમ કહીને એમ કહ્યું કે બધાના સર્વને સમાન છે, એક સ્વભાવવાળા છે, અને એકલા હોવાથી એવો અર્થ કયો. આત્મા હોવાથી સર્વને જરૂરી છે. આત્મા દરેકના હૃદયમાં પ્રભુ બિરાજી રહેલા હોવાને કારણે બધાને માટે જરૂરી છે. યત જે કારણથી, સત્વેન જ્ઞાન અને સુખના કારણ બનેલ સત્વગુણથી મૃયતે સુખી કરે છે. એટલે જે કારણથી જ્ઞાન અને સુખના કારણ બનેલ સત્વગુણથી સુખી કરે છે, અથવા કરીને બીજો અર્થ કીધો યત એટલે જે પ્રસિદ્ધ જગતને સુખી કરે છે, તેથી મારી દ્રષ્ટિનો સ્પર્શ કરો. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે સત્વગુણથી જ્ઞાન અને સુખનું કારણ જે થઈ રહ્યું છે તેનાથી જગત સુખી થાય છે, તેથી મારા ઉપર આપ કૃપાની દ્રષ્ટિ કરો. હવે એમ કહી રહ્યા છે કે જગત રચવાનું સ્પષ્ટ હોવાથી કહેલું નથી. તો એમાં 3 નંબરની ફૂટનોટમાં એમ કહી રહ્યા છે કે પુરુષોત્તમજી કે જગત સુખી કરવાનું કહ્યું પણ રચવાનું કહ્યું નથી. તેનું કારણ આથી જણાવ્યું. તો અહીંયા એમ કીધું કે જગત રચવાનું તો સ્પષ્ટ છે, પણ
કહેલું નથી. એટલે બ્રહ્માજીને કેવી રીતે જગત રચવું કે જેથી પ્રભુને સુખ થાય, તો એવું સાત્વિક જ્ઞાનની ઈચ્છા કરી રહ્યા છે. એટલે એવું મને કેવું જગત રચવું એ મને હજી સ્પષ્ટ નથી. એટલે અહીંયા એમ કહ્યું મહાપ્રભુજી કે જગત રચવાનું સ્પષ્ટ હોવાથી શું તો જગત કેવી રીતે રચવું એ કહેલું નથી. ભગરૂપ તો શબ્દથી એમ કહેલું છે કે તે સત્વ ભગરૂપ એટલે ઐશ્વર્ય વગેરે ભગવાનના 6 ગુણોરૂપ છે. તેનાથી મારી દ્રષ્ટિનો સ્પર્શ કરો એમ ઐશ્વર્ય વગેરે 6 ગુણોની પ્રાર્થના કરી. આટલે સુધી રાખું છું. એટલે અહીંયા આગળ 6 ગુણો ભગવાન જે શબ્દ વાપરે ને ભગવાન ભગેને, તો એનાથી એમ કહી રહ્યા છે કે ભગવાન કેવા છે તો 6 ગુણો વાળા છે. તો આપનામાં રહેલા એવા 6 ગુણો જો મારામાં પધારશે તો એ ગુણોથી હું સારી સૃષ્ટિ રચી શકીશ. એટલા માટે એની પ્રાર્થના કરી રહ્યા છે. તો પ્રશ્ન કરે છે કે તેથી શું? એવો પ્રશ્ન થાય. તેથી હવે ઉત્તરાર્ધને લઈ રહ્યા છે. તેનૈવ મે દ્રશ્ય મનુસ્પૃશ્યતાદ્ય થાહમને આગળ કહી રહ્યા છે કે તેથી હું જેમ પહેલાની પેઠે રચું એમ કહેલું છે. ઉદ્વેગ અજ્ઞાન અને વિષમપણું જશે ત્યારે પહેલાની પેઠે જગત રચીશ. એટલે જો મારામાં ઉદ્વેગ ને અજ્ઞાન ને વિષમપણું એટલે બધાની સર્વની સમાન જો હું નહીં જોઈ શકું, ઉદ્વેગ હશે અજ્ઞાન હશે, તો હું સારી પેઠે જગત નહીં રચી શકું. તો આ બધું મારામાંથી જશે ત્યારે જ હું સારી રીતે જગતને રચી શકીશ. આટલું બધું ભગવાન કેમ આપશે એવો પ્રશ્ન થાય, એવી શંકા થાય. તેથી પ્રણામ કરનાર જેમને પ્રિય છે તેવા આ છે એમ કહેલું છે. પ્રણત પ્રિયો સૌ. તો આ પ્રણત પ્રિય પ્રણામ કરનાર જેમને પ્રિય છે તેવા છે. પ્રિય હોય તેને બધું આપવામાં આવે છે. આ ભગવાન જ આવા છે, બીજો કોઈ આવો નથી એવો અર્થ છે. એટલે જે અંતઃકરણથી જે જીવ પ્રણામ કરે છે તે આપને પ્રિય જ બને છે. જેમ નલ કુબેર મણિગ્રીવ ઉભા ઉભા પણ સ્તુતિ કરી, પણ પરંતુ એમનું મન પ્રભુના ચરણારવિંદમાં હોવાના કારણે પ્રભુએ એમની ઈચ્છાઓ પણ પૂર્ણ કરીને એ પ્રમાણે એમને દર્શન પણ આપ્યા. તો એવી રીતે અંતઃકરણથી જે જીવ પ્રણામ કરે છે તે આપને પ્રિય જ બને છે. અને જે પ્રિય હોય તેને બધું એ પ્રભુ આપે જ છે. એ અહીંયા આ શ્લોકથી કહ્યું. અને આપ કેવા છો, બીજું કોઈ આપના જેવું છે જ નહીં. તો આપ જ આવું જ્ઞાન આપવા સમર્થ છો. એટલે પહેલા શ્લોકમાં પહેલી ઈચ્છામાં એમને જ્ઞાનની ઈચ્છા કરી છે કે જ્ઞાન અને બુદ્ધિનો સંબંધ થાય અને આપનું કાર્ય સારી રીતે થાય એવું મને જ્ઞાન આપો કે જેથી હું સૃષ્ટિ આપની ઈચ્છાથી કરી શકું. આવું જે મને સમજાયું છે. અહીંયા શ્લોક સંપન્ન થાય છે. દંડવત પ્રણામ. આમાં એક આ શબ્દ આવ્યો છે ને શરૂઆતમાં, ભગવાન બધાનું હિત કરનારા હોવાથી, પછી આદર વિનાના રહેતા ન હોવાથી. અહીંયા મૂળમાં તો ઔદાસીન્ય ભાવાત એવું લખેલું છે. સર્વેશામ હિતકારિત્વાત એટલે બધાનું હિત કરનારા હોવાથી, અને ઉદાસીન ન રહેતા હોવાથી. તો ઔદાસીન્ય ભાવાત આવું એમણે કોઈ વૃંદાવન પ્રેસ વાળી પ્રથમાંથી એમને પાઠ મળ્યો હોય તો ખબર નહીં. ઉદાસીન રહેતા ન હોવાથી. હા, તમે પણ લખી લેજો. ત્રીજી વખત પાછું કઈ કોરોના વોરોના ના આવે ને બચી જઈશું. હાજી લખ્યું. ઉદાસીન ન રહેતા હોવાથી, આવશ્યક હોવાથી સમજાવ્યું છે. હા, કરું આગળ જીજે? હા કરો. એક મિનિટ. હા, પ્રણામ જીજે. અહીંયા જે ઉત્થાનિકામાં જે છેલ્લી લાઈન છે ને કે બુદ્ધિના ઉદ્વેગને લીધે તેની સ્ફૂર્તિ થતી ન હતી, તો અહીંયા બ્રહ્માજીને ઉદ્વેગ એટલે એ જે પદ્મ ઉપર બિરાજ્યા અને પછી કોઈને જોયા નહીં ને એ ઉદ્વેગ ઘણા છે જે એ બધાને શોધતા હતા અને પછી નાળમાં અંદર ગયા, એ ઉદ્વેગ અહીંયા જે લેવાનો? ના, મને એ નથી લાગ્યું. મને અચ્છા, હા, એવું પણ હા, મને તો એવું લાગ્યું કે અહીંયા ઉદ્વેગ એટલે એમની પાસે બધી સામગ્રી છે, પણ એને કેવી રીતે સિદ્ધ કરવી એ અત્યારે એ થોડાક શું કહેવાય
અસમંજસમાં છે કે ભાઈ હવે કેવી રીતે મારે સૃષ્ટિનું સર્જન કરવું, જે મને એનું જ્ઞાન યથાર્થ નથી એનો ઉદ્વેગ હોય એવું મને તો અહીંયા સમજાય છે. હા, જે આપ એમ કહો એ સાચું. મેં તો મારી બુદ્ધિથી કહ્યું. હા, એ જ વાત તો શરૂઆતમાં આવી ને. ઉદ્વેગ એટલે જેમ અચાનક કોઈ નીંદર, કસકસાટ નીંદર હોય ને એમાં તમે ઉઠાવી દો અને હજી એ સ્વસ્થ થયો ન હોય અને આપણે એને 4-5 સૂચના આપી દઈએ કે આટલું આટલું કરી નાખજે, તો ઓલો તો હજી અડધી નીંદરમાં જ છે. એમાં જે કહ્યું હોય આજ્ઞાઓ એનું પણ હજી યાદ ન રહી હોય, એનો ક્રમ પણ ન ખબર હોય, તો એવી સ્થિતિમાં તો આ બ્રહ્માજી પણ કેવી રીતે કરી શકે? જેને પ્રકટ કર્યું એ દેખાતો નથી, પોતાનો સેના ઉપર પોતે લટકેલા છે એ આધાર પણ દેખાતો નથી. તો એ બધી સ્થિતિમાં ઉદ્વેગ તો થવું જ છે. કે ઉદ્વેગ એટલે અહીંયા આગળ જે ગણાવ્યા છે ને એમાં 3 વસ્તુ ગણાવી છે. ઉદ્વેગને જુદો ગયો છે, પછી અજ્ઞાન અને વિષમતા, એ ત્રણેયને સુબોધનીજીમાં અલગ ગણ્યા છે. અને વિષમપણું એટલે એને કેવી રીતે સમજાશે? અજ્ઞાન અને ઉદ્વેગ તો બ્રહ્માજીના ખ્યાલ આવ્યા, પણ વિષમપણું એટલે કેવી રીતે લેવાશે? એટલે સર્વની સમાન. હા જી, એટલે સર્વની સમાન જેમ પ્રભુને કેવું છે કે બધું સમાન રીતે બધાને જુએ છે, એવી રીતે સર્વની સમાન એ ન જોઈ શકે, એ સર્વને ન્યાય ન આપી શકે, એ વિષમપણું મને સમજાયું. જે આપ સ્પષ્ટતા વધારે કરો. નહીં, આ ગુણોની અપેક્ષા કરી રહ્યા છે ને, એટલે ભગવાન સૃષ્ટિ રચવા માટે બ્રહ્માને કહે છે, ભગવાન જે છે એમાં ભગ છે. બ્રહ્મા કહે છે મારામાં ભગ નથી, તો ભગવાનથી બ્રહ્મા વિષમ થઈ ગયા. તો ઐશ્વર્યાદિ ભગવાન આપે તો બ્રહ્મા પણ ભગવાન થઈ જાય, તો વિષમતા દૂર થઈ જાય. હા, થયું, બરાબર છે. હા, સમજાયું ને? પ્રણામ છે. કરો આગળ. એક મૂંઝવણ હતી કે આ શ્લોક લખતી નથી કઈ, જોકે બ્રહ્માજીના વિષયમાં છે. એમ ઘણી જગ્યાએ આવે છે કે બ્રહ્માજી આ જાણતા હતા, પેલાનું નથી જાણતા વસ્તુ. તો આને કેવી રીતે આની સાથે જોડવું જોઈએ? કે પૂર્વમાં જેમ ભગવાનના સ્વરૂપ વિશે આવ્યું હતું કે જયારે આપણા દર્શન કરે આવા, ત્યારે કીધું કે અપૂર્વ આવું તો પેલા મેં દર્શન નથી કર્યા ભગવાનના સ્વરૂપ. એનો મતલબ એમને પહેલા કોઈક જાતના ભગવાન નું અનુસંધાન છે. હમણાં પણ ફરી આવ્યું એવું કંઈક? હા, એટલે પેલા જેવું જગત રચ્યું હતું એવું રીતે ભગવાન જો આટલું કરી આપે તો હું પણ ફરીથી એવું કરી શકું એમ. આવી બધી સ્મૃતિઓ એમને છે, તો પછી આટલું બધું કરવાની જરૂર શું છે એમને? એટલે આમાં એ સ્પષ્ટ નથી થતું કે શું જાણે છે ને શું નથી જાણતા. કેમ કે સૃષ્ટિની માની થીમ તો એક જ રહેશે. એટલે જેવી રીતે ગુણો છે, બેસિક કે તત્વો છે, બાકી સ્વભાવગત ભગવદ અવતાર એ સમયના અને વગેરે વગેરે એ બધા અલગ હશે, પણ બાકી તો બધું કોમન જ હોય. તો આમાં બ્રહ્માજીને આટલી બધી તકલીફ છે ને એ નથી સમજાતી. એટલે એમને અમુક વસ્તુ યાદ છે, અમુક વસ્તુ નથી, એવું કઈ છે? કેમ કે હજી ભગવાનને પ્રસન્ન કરવાના છે, ભગવાન કહેશે કે ભાઈ કરો, ત્યારે પછી આગળ વધશે. એટલે હજી તો કોઈ પણ કાર્યને આપણે કોઈને કરવા માટેની સૂચના આપીએ અને એને આપણે એમ કહીએ કે આ મારે કરવું છે, તો હવે એક જ કાર્ય અનેક રીતે થઈ શકતું હોય તો કાર્યકર્તાને કેમ ખબર પડે કે શું અભિપ્રાય છે, એમની શું રુચિ છે? દાખલા તરીકે આપણે કોઈને આર્કિટેક્ટ કે એન્જિનિયરને બોલાવીને કહીએ કે ભાઈ ચલો મારે ઘર બનાવવું છે, તો એની પાસે સામર્થ્ય છે, આ બની જશે, તો કેવી રીતે બનાવવાનું છે?
તમારી જરૂરિયાત શું છે, તમારી જમીન કેટલી છે, દિશાઓ કેવી રીતે છે, 50 જાતની ઇન્ક્વાયરી હોય જ ને. એવી જ વાત અહીંયા પણ છે. હા, તો પછી વાત તો બધી નવી રીત સરે ચાલુ થશે એવું છે. તો પછી આટલું સ્મૃતિ બ્રહ્માજીને આપવાની પણ શું જરૂર છે? કઈ સ્મૃતિ? એટલે આજે ભગવાનનું પૂર્વનું સ્વરૂપ યાદ છે, પૂર્વની સૃષ્ટિનું પણ બ્રહ્માજીને યાદ છે. જો ફરીથી ભગવાને આ બધું જ બ્રહ્માજીને પ્રદાન કરવાનું છે, તો પછી પૂર્વની આટલી બધી સ્મૃતિ ભગવાન એમને શું કરવા પ્રદાન કરે છે? એટલે જો નવી સૃષ્ટિ કરવી છે તો પછી બ્રહ્માજીને આવા પૂર્વની સ્મૃતિ રાખવાનો મતલબ શું છે? કેમ કે એ તો કઈ કાર્યમાં આવશે નહીં. એટલે જેમ જૂનો ડેટ કાર્યમાં ન આવે, પણ એ વ્યક્તિને જે નવી આજ્ઞા આપવામાં આવી રહી છે એની પોતાની યોગ્યતા તો એનાથી સિદ્ધ થાય ને. કે આ લાઈન નો અનુભવી માણસ છે, તો ચલો આને આ કામ સોંપીએ. તો એને કામ સોંપાયું છે, તો જેમ અહીંયા કહ્યું કે બ્રહ્માને બીજા કાર્યમાં અધિકાર નથી, તો આ લાઈનનો એમને એક્સપિરિયન્સ છે, એ સ્મૃતિ એમને કામ લાગશે. એ જ એમની યોગ્યતા છે. નહીં તો મહાદેવજીને ભગવાન કદાચ આવી આજ્ઞા કરી દે, જેમ બ્રહ્માએ ભૂલથી મહાદેવજીનું કરી દીધું અને પછી વિપરીત સૃષ્ટિ થઈ ગઈ. એવું જો શરૂઆતમાં ભગવાન બ્રહ્માજી જાગે નહીં, પહેલા બંધ કરીને પાછા સુઈ જાય, મહાદેવજીનો જલ્દી જાગી જાય અને બોલો શું છે, એમને સૃષ્ટિનું કહી દે, સામર્થ્ય એમનામાં પણ છે, પણ એક્સપિરિયન્સ નથી આ લાઈનનો, તો એ તો ઊંધું ચિત્તું જ બધું કરે ને. એટલે ખીચડીમાં દૂધી છીણીને નાખી દે એવું થાય. બહુ સુંદર પ્રશ્ન કર્યો લાલનજી, પ્રણામ. આગળ નીચેના શ્લોકમાં પોતાનું ચિત્ત ભગવાનના ચરિત્રમાં પરોવાયેલું રહે તે માટે પ્રાર્થના કરે છે. એટલે હવે અહીંયા એમ કહી રહ્યા છે કે બ્રહ્માજીનું ચિત્ત ભગવાનના ચરિત્રમાં પરોવાયેલું રહે. કેમ? તો એમ કે છે કે ભગવાનને ઉપયોગમાં આવે તેવી સૃષ્ટિ રચવી છે, એટલે મારું ચિત્ત જો આપના ચરિત્રમાં પરોવાયેલું રહેશે તો આપને ગમે એવી સૃષ્ટિ હું રચી શકીશ. એના માટે હવે શ્લોક આવી રહ્યો છે. એશ પ્રપન્ન વરદો રમયાત્મ શક્ય યદ્યદ કરિષ્યતિ ગૃહીત ગુણાવતારઃ તસ્મિન સ્વવિક્રમમિદં સૃજતોપિ ચેતો યુંજીત કર્મ શમલમ ચ યથા વિજહ્યામ. શરણ આવેલાને વર આપનાર આ ભગવાન ગુણાવતાર ધારણ કરીને પોતાની શક્તિ રમા વડે જે કરે છે તેમાં તેમના પોતાના પરાક્રમ રૂપ આ જગત રચતા પણ જે પ્રકારે કર્મના પાપનો હું ત્યાગ કરું તેવી રીતે મારું ચિત્ત પરોવાયેલું રહો. શ્રી સુબોધિનીજી, જો ચિત્ત ભગવાનના ચરિત્રમાં પરોવાયેલું ન હોય તો અહંકાર થવાથી ગર્વ થાય, ગફલતને લીધે કઠોર કાર્ય કરવાથી દોષ અને નાશ થાય. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે ચિત્ત જો પ્રભુમાં પરોવાયેલું નહીં હોય તો શું થશે? મને અહંકાર થશે, અને અહંકાર થવાથી ગર્વ થશે. એના કારણે ભૂલથી પણ હું કઠોર કોઈ કાર્ય કરી બેસીશ તો એનો દોષ લાગશે અને એનાથી મારો નાશ થશે એમ કહી રહ્યા છે. હવે આગળ કહી રહ્યા છે કે સત્વના અંશથી કરેલું અથવા જ્ઞાન સાથેના સત્વના અંશથી અથવા અમુક પ્રકારના તેના વિભાગથી કરેલું ચરિત્ર તેવો આનંદ ઉત્પન્ન કરતું નથી. હવે એમ કહી રહ્યા છે કે સત્વના થોડાક અંશથી, એટલે પૂરેપૂરો સત્વ જાણીને નહીં પરંતુ થોડોક અંશથી કરેલું કોઈ કાર્ય હોય, જ્ઞાન હોય પણ સત્વનો થોડોક અંશ હોય, એ રીતે બીજો પ્રકાર કીધો. અને ત્રીજા પ્રકારમાં એમ કીધું કે અમુક પ્રકારના તેના વિભાગથી, એટલે શોર્ટકટથી આપણે કામ કરીએ એ રીતે
જો એ ચરિત્ર તેવો આનંદ ઉત્પન્ન કરતું નથી. તેવો એટલે જે યથાર્થ રીતે સૃષ્ટિનું સર્જન પ્રભુને ગમે તેવું કરવાનું હોય એના જેવો આનંદ ઉત્પન્ન કરતું નથી. તેથી બ્રહ્માનંદ રૂપ રમયા એટલે કે લક્ષ્મીથી પોતાથી જુદી નથી એમ જણાવવા પોતાની શક્તિરૂપ લક્ષ્મીથી શરણ આવેલાને વર આપવા માટે ભગવાન જે કરે છે અને તે પણ પોતપોતાના અધિકાર પ્રમાણે જીવ ગ્રહણ કરે તે માટે ગુણાવતાર ધારણ કરીને કરે છે, તેમાં આ જગત રચતા મારું ચિત્ત પરોવાયેલું રહો. આ થોડું અટપટું વાક્ય છે, પણ હું એને આ રીતે સમજી કે જે બ્રહ્માનંદ રૂપ લક્ષ્મીજી છે, જે શ્રી સહિત બિરાજેલા પ્રભુની જે જીવ શરણે જાય છે, જે શ્રી સહિત બિરાજેલા પ્રભુની જે જીવ શરણે જાય છે તેવા જીવોને પ્રભુ ગુણાવતાર ધારણ કરીને તે અધિકાર મુજબ ગ્રહણ કરાવે છે. તેવા પ્રભુમાં મારું ચિત્ત રહો. જ્યારે સૃષ્ટિનું સર્જન કરું ત્યારે આવા પ્રભુમાં મારું ચિત્ત રહો એવી વિનંતી કરી રહ્યા છે. ધારણ કરેલા છે ગુણાવતારો, જેમને તેવા થઈ ભગવાન કાર્ય કરે છે. ભગવાન કેવા છે કે જેમને આ ગુણાવતારો એમને જ ધારણ કરેલા છે અને એ જ કાર્ય કરાવી રહ્યા છે. ધર્મરૂપ ગુણોના અવતારો પહેલા 2, 7, 1 વગેરેથી કહેલા છે. ધર્મરૂપ ગુણોના અવતારો 2, 7, 1માં શું કહ્યું કે જ્યારે સર્વજ્ઞોથી ભરપૂર અનંતે ક્ષિતિના તલનો ઉદ્ધાર કરવા વિચાર્યું ત્યારે વરાહનું શરીર ધારણ કરતા જેમ વજ્ર ધારણ કરનારાએ પર્વતને ચીરેલો તેમ મોટા સમુદ્રની અંદર રહેલાએ આદિ દૈત્યને દાઢથી ચીરી નાખ્યો. એ ધર્મરૂપ ગુણોના અવતારો આ રીતે એનું વર્ણન આવેલું છે. તો એ કહેલા છે. અથવા બીજો પ્રકાર કહી રહ્યા છે કે પુરુષમાં રહેલા ભગવાનના બધા ગુણો પ્રગટ થયા તે ગુણાવતારો છે. એટલે તે ઉત્પત્તિ લય કરનારા, સ્થિતિ લય કરનારા છે. તેમને લઈ ભગવાન જે કરશે તેવા ઘણાએ ભગવદીય પદાર્થો થવાના. તો કયા ભગવદીય પદાર્થો થવાના? કે જે પુરુષમાં રહેલા ભગવાનના બધા ગુણો પ્રગટ થયા તે ગુણાવતારો છે. તેમને લઈ ભગવાન જે કરશે તેવા ઘણાએ ભગવદીય પદાર્થો થવાના. કાલ કર્મ સ્વભાવે કરેલા પદાર્થોથી જુદા. આ રીતે વાક્ય વાંચીએ છીએ તો વધારે સ્પષ્ટતા થાય છે, એટલે મેં આ રીતે બ્રેકઅપ કર્યું છે. તો અહીંયા એમ કહી રહ્યા છે કે બ્રહ્માજી એમ ઈચ્છી રહ્યા છે કે કાલ કર્મ સ્વભાવ કોઈ પણ પદાર્થો ઉપર તેનો રોલ ભજવ્યા વગર રહેશે નહીં. એટલે અને જે ગુણાવતાર દ્વારા પદાર્થની સૃષ્ટિ થશે તે ભગવદીય થશે. તેથી કાલ કર્મ સ્વભાવથી હટીને હું તમારામાં મારું મન રાખું એવું ઈચ્છી રહ્યા છે બ્રહ્માજી. એટલે અહીંયા આગળ એમ કહી રહ્યા છે કે કાલ કર્મ સ્વભાવે કરેલા પદાર્થોથી જુદા. એટલે ભગવાનની સેવામાં વપરાતા પદાર્થો ભગવદીય છે, એમાં મારું મન રહે અને એવી સૃષ્ટિ હું સર્જન કરું એવી ઈચ્છા કંઈક રાખી રહ્યા હોય એવું જે મને આનાથી સમજાવ્યું છે. પણ વધારે સ્પષ્ટ પછી આપ કરો. હું આગળ કરું છું. સામાન્ય રીતે સૃષ્ટિ રચવાનો અધિકાર મને આપેલો હોવાથી તેમનો પણ કરતા હું જ છું, એટલે બ્રહ્માજી છે. હવે ઉત્તરાર્થથી કહી રહ્યા છે કે તેથી આપના તસ્મિન એટલે કે તે ચરિત્રમાં આપના પરાક્રમ રૂપ ઇદમ એટલે આ જગત રચતા પણ મારું ચિત્ત પરોવાયેલું રહો. આપના ચરિત્રમાં જ મારું ચિત્ત સદા પરોવાયેલું રહો. હવે આગળ કહી રહ્યા છે જો કે હવે શંકા કરી રહ્યા છે કે જો કે કાલ વગેરેથી થતી સૃષ્ટિમાં ગર્વ ન થાય તે માટે અને ભગવાનનું સ્મરણ રહે તે માટે ચિત્ત ભગવાનના ચરિત્રમાં પરોવાયેલું રહે તે યોગ્ય છે. હવે એમ શંકા કરે છે કે કાલ કર્મ સ્વભાવથી થતી સૃષ્ટિ હોય તો એમાં તો ગર્વ નહીં થાય અને ભગવાનનું સ્મરણ રહેશે તો એમાં તો પ્રભુના ચરિત્રમાં પરોવાયેલું રહે જરૂરી છે. એમ તો એમાં યોગ્ય છે. પરંતુ ભગવાનના પદાર્થોની સૃષ્ટિમાં તેની જરૂર નથી. પ્રભુના પદાર્થોની સૃષ્ટિમાં તો ભગવાનના ચરિત્રમાં મન રહે એવું જરૂરી નથી ને, એમ કહી રહ્યા છે. કેમ? તો કારણ કે ઉપર જણાવેલા દોષો તેમાં સંભવતા નથી. ઉપર જણાવેલા દોષો એટલે કયા?
તો અહંકાર થશે, ગર્વ થશે, ગફલતને કારણે કઠોર કાર્ય થશે, દોષને નાશ થશે. એ બધા દોષો તો રહ્યા સંભવતા નથી એવી શંકા થાય તો કહીએ છીએ કે આ સૃષ્ટિમાં એટલે કે ભગવદ પદાર્થોની સૃષ્ટિમાં પણ બે દોષો સંભવતા હોવાથી ચિત્ત ચરિત્રમાં પરોવાયેલું રહે તે યોગ્ય જ છે એવું બ્રહ્માજી કહી રહ્યા છે કે આમાં પણ બે દોષો રહેલા છે. કયા બે દોષો? તો એક કરીને કહે છે કે આ સૃષ્ટિમાં રચાનારા પદાર્થો ભગવદીય હોવાથી જો જરા પણ રચના ભગવાનની ઈચ્છાથી વિપરીત રીતે થાય તો ભગવાનનો દ્રોહ થાય. એટલે પહેલો તો દોષ એ આવી રહ્યો છે, જો પ્રભુની ઈચ્છાથી વિપરીત જો મારાથી કંઈ કાર્ય થશે તો પ્રભુનો દ્રોહ થશે. બીજો દોષ કહી રહ્યા છે કે રચાનારા પદાર્થોનો શાપ લાગે, જો જે ભગવદીય પદાર્થોનો પણ મને શાપ લાગશે એવું બીજો દોષ બતાવી રહ્યા છે. સોરી. તે બંને દોષ દૂર થાય તે માટે ભગવાનના પોતાના પરાક્રમ રૂપ આ જગત રચતા પણ મારું ચિત્ત તેમના ચરિત્રમાં પરોવાયેલું રહો. એટલે આ બંને દોષ દૂર થાય, આ બંને દોષ મને ન લાગે એટલા માટે મારું ચિત્ત પ્રભુના ચરિત્રમાં પરોવાયેલું રહેશે તો હું સારી સૃષ્ટિ કરી શકીશ. વળી કર્મથી સંપૂર્ણ રીતે પાપ થાય છે, કારણ કે રચાનારા પદાર્થોનું સંપૂર્ણ પ્રકારે હિત થતું નથી અને તે પાપનો હું જે પ્રકારે ત્યાગ કરું તેવી રીતે ચિત્ત ચરિત્રમાં પરોવાયેલું રહું. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે કર્મથી કરેલા કામમાં ઘણા પાપ થાય છે. જ્યારે આપણે કર્મ પોતાની રીતે કરીએ છીએ ત્યારે એ પાપના જ કે પુણ્યના જ ભાગીદારી થઈએ છીએ. પરંતુ હું આપનું સ્મરણ રાખીશ તો કર્મનો ભાગીદારી નહીં થવું, કર્મના પાપ મને નહીં લાગે. એટલે કહ્યું કે ચિત્ત મારું આપના ચરિત્રમાં પરોવાયેલું રહે જેથી પાપનો હું ત્યાગ કરી શકું. જેમ શ્રી મહાપ્રભુજી પણ આપણને આજ્ઞા કરી કે સર્વમ સમર્પિતો ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. એટલે અહીંયા પણ બ્રહ્માજી એમ ઈચ્છા કરી રહ્યા છે કે પ્રભુ આપના ચરિત્રમાં જો મારું ચિત્ત પરોવાયેલું રહેશે ને તો હું આપ જેવી સૃષ્ટિ ઈચ્છી રહ્યા છો એવું કાર્ય હું યથાર્થ રીતે કરી શકીશ. એવો આ 23મા શ્લોકનો આશય હોય એવું સમજી જઈએ. પણ જે મને એક અહીંયા આ શંકા છે કે અહીંયા એમ કહ્યું ને કે કાલ કર્મ સ્વભાવે કરેલા પદાર્થોથી જુદા, એ બરાબર, પરંતુ કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ નથી લીધું તો એનું કારણ શું છે? અથવા તો એને સમજી લેવું કે પ્રકૃતિ પુરુષથી કંઈક જુદું મહાપ્રભુજી કહેવા માંગી રહ્યા છે એ નથી સ્પષ્ટ થયું. જરા પ્રણામજી. કોઈને સમાધાન કરવું. પ્રણામ છે. જે એવું સમજાય કે જે બ્રહ્માજી જે સૃષ્ટિ કરી રહ્યા છે ત્યાં તો ઓલરેડી કારણ તત્વો તો હાજર જ છે. એટલે બધા પ્રકૃતિ અને પુરુષ જે છે એ કારણ તત્વ છે અને કાલ કર્મ અને સ્વભાવ એ જીવની સાથે એટલે કાર્ય જ્યારે શરૂ થશે ત્યારે એની સાથે જોડાશે. પણ જે બીજા કારણ તત્વો છે એ બધા તો ઓલરેડી છે જ. એટલે અહીંયા પ્રકૃતિ અને પુરુષ નથી લીધા એવું સમજાય છે. લાગે છે હજી કઈ સ્પષ્ટ નથી થતું. એમની વાત આમ તો સાચી લાગી રહી છે. કાલકર્મ સ્વભાવ તો જીવને જ લાગી રહ્યા છે. જે લોકો દિવ્ય લોકમાં હોય, સચ્ચિદાનંદાત્મકતા એમ જેમનામાં હોય અથવા મુક્ત જીવો હોય એને કાલકર્મ સ્વભાવ બાધક નથી કરતા. પણ પ્રકૃતિના ગુણોને અહીંયા કેવી રીતે લેવું એ હજી જરા સ્પષ્ટ નથી થયું મને. જો શું કહી રહ્યા છે કે ગ્રહિત ગુણાવતાર મૂલમાં યદ્યત કરિષ્યતિ, ગ્રહિત ગુણાવતાર યદ્યત કરિષ્યતિ. તો જ્યારે સૃષ્ટિ પ્રકટ થઈ જાય તે પછી ભગવાન જે અવતાર ધારણ કરે છે
એમાં ભગવાન દ્વારા નિયુક્ત કાલ કર્મ સ્વભાવ પણ કંઈક કંઈક કરતું રહે છે, સાથે સાથે ભગવાનનો જે અવતાર છે એ પણ પોતે કંઈક કાર્ય કરે છે. તો અહીંયા કયા કાર્યની વાત છે? તો જે કાલ કર્મ સ્વભાવથી કરવામાં આવે છે તેનાથી અતિરિક્ત જે ગુણાવતાર સ્વયં કરી રહ્યા છે એટલા પૂરતો જ આવે આ વિષય રહ્યો બ્રહ્માજીનો. હા, એટલે પ્રકૃતિ પુરુષને તો અહીંયા કઈ સમજવાની જરૂર નથી એવું થયું ને એનો મતલબ? એને એ તો મટીરિયલ છે ને. જી, તત્વો. હા હા, એ તો મટીરિયલ માત્ર છે. બાકી તો જે ભગવાને જે પ્રકૃતિભૂત જગત છે કે જીવભૂત પુરુષ છે એ શું કરશે એના માટે તો કાલ કર્મ સ્વભાવ જ નિયુક્ત કરેલા છે. જી 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 સ્પષ્ટ. એ બધામાં જો બ્રહ્માજીનું મન રહે અને એને પણ જો ભગવત કાર્ય કે લીલાના રૂપમાં જોવા લાગે તો પછી બહુ વધારે બકડજંતર થઈ જાય. એટલા બધામાં જવાની જરૂર નથી. પણ જે મુખ્ય રૂપથી ભગવાન કરી રહ્યા છે તે. બહુ સુંદર. બરોબર. હા જે મારા અહીંયા સંપન્ન થાય છે શ્લોક. પ્રણામ જે છે. હા જિજ્ઞાસા. હા પ્રણામ જે આગળ મારો ક્રમ છે. દંડવત પ્રણામ છે. હવે આ પ્રાર્થના ચાલી રહી છે. બ્રહ્માજી જે 22 થી 25 શ્લોકોથી પ્રાર્થના કરી રહ્યા છે એમાં થોડું ભાગવતાર્થ છે 29મા પેજ ઉપર. એ પહેલા થોડું લઈ લઉં છું. જે પેજ નંબર 29. બ્રહ્માએ કરેલી સ્તુતિ. બ્રહ્માએ 9મા અધ્યાયમાં જે સ્તુતિ કરી છે તે ભગવાનના સ્વરૂપનો નિર્ણય કરાવનારી છે. બ્રહ્માએ આ અધ્યાયના પહેલા 21 શ્લોકોથી આ સ્તુતિ કરેલી છે. આ શ્લોકોની સંખ્યા પણ તે સાકાર બ્રહ્મ છે એમ જણાવે છે. 10 હાથની આંગળીઓ, 10 પગની આંગળીઓ અને 21મો આત્મા એમ પુરુષ 21 અંગવાળો છે. આથી એમ સિદ્ધ થાય છે કે ભગવાનનું સદા ભજન કરવું અને તેવું ભજન જ ફળરૂપ છે. બ્રહ્મા આવા ભજનની પ્રાર્થના 22 થી 25 સુધીના 4 શ્લોકોથી કરે છે. વાસ્તવિક રીતે ભગવાનની કૃપા માટે જ પ્રાર્થના કરવી જોઈએ અને અહીં બ્રહ્મા જેની પ્રાર્થના કરે છે તે કૃપા પણ કરાવનારું છે. તેથી બ્રહ્મા આ જ પ્રાર્થના કરી માંગે છે કારણ કે સંસારમાં આ દુર્લભ છે. ભજન થઈ શકે તે માટે બ્રહ્મા 4 પદાર્થોની પ્રાર્થના કરે છે અને તે 4 પદાર્થોની પ્રાર્થનાથી જ વાસ્તવિક રીતે તેમણે ભજનની પ્રાર્થના કરેલી છે. એમાં આપણે હમણાં 22મા શ્લોકમાં સાત્વિકપણું અથવા જ્ઞાન એ જોયું. 23મા શ્લોકમાં ભગવાનના ગુણોમાં આસક્તિ અથવા ભગવાનના ચરિત્રના કીર્તનમાં રચ્યા પચ્યા રહેવાપણું. 24મા શ્લોકમાં વાચક એટલે બ્રહ્મ જણાવનાર પોતે વેદ પોતે ભૂલી ન જાય તે અને 25મા શ્લોકમાં સર્વ પ્રસંગોમાં પોતાને ઉદ્વેગ ન થવો અથવા પોતાના શોકનો નાશ. એ 4ની બ્રહ્માએ 22 થી 25 સુધીના 4 શ્લોકોથી અનુક્રમે પ્રાર્થના કરી. એ 4 તો પ્રમાણ એટલે કે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી જ પ્રાપ્ત કરવા જોઈએ એવી શંકા ન કરવી, કારણ કે આ 4 ભગવાન જ આપી શકે, બીજા કોઈ પ્રકારે પ્રાપ્ત થઈ શકે તેવા નથી. હવે 24મો શ્લોક લઉં છું. જે 2 શ્લોક હમણાં આપણે જોઈ લીધા, 2 શ્લોકથી પ્રાર્થના. હવે 24મા શ્લોકમાં ઉત્થાનિકા પેજ નંબર 342. અને રૂપ સૃષ્ટિ નામને અધીન હોવાથી પ્રજાને કર્મનું જ્ઞાન કરાવવા માટે
વેદની જરૂર હોવાથી નીચેના શ્લોકમાં વેદ જે પ્રકારે ભૂલાય નહીં તેવી પ્રાર્થના કરે છે. એટલે બ્રહ્માજી સૃષ્ટિની રચવાના છે, તો હવે જે જીવો છે તેમને કર્મ કરવા માટે જ્ઞાનની પણ જરૂર પડશે. તો હવે એ કર્મનું જ્ઞાન કરાવવા માટે વેદની જરૂર હોવાથી અહીં આ શ્લોકમાં બ્રહ્માજી પ્રાર્થના કરી રહ્યા છે કે મારી વેદની વાણીનો પણ નાશ ન પામો. શ્લોક નાભિરુદાદિહ સતોમ્બસી યસ્ય પુંસો વિજ્ઞાન શક્તિ રહમાસમનંત શક્તે રૂપમ વિચિત્રમિદમસ્ય વિવૃણવતો મે મા રિરીશિષ્ટ નિગમસ્ય ગિરામ વિસર્ગઃ. શ્લોકાર્થ. અહીં જલમાં રહેલા જે અનંત શક્તિવાળા પુરુષની નાભિરૂપ ઊંડાણમાંથી જ્ઞાન શક્તિરૂપ હું ઉત્પન્ન થયો તે હું આમનું આ વિચિત્ર રૂપ વિસ્તારું ત્યારે મારું વેદની વાણીનું ઉચ્ચારણ નાશ ન પામો. શ્રી સુબોધિનીજી, અહીં જલમાં રહેલા જે પુરુષની નાભિરૂપ ઊંડાણમાંથી હું ઉત્પન્ન થયો તે અનંત શક્તિવાળાનું જ વિચિત્ર રૂપ હું વિસ્તારું ત્યારે મારી વાણીનું ઉચ્ચારણ વેદ મા રિરીશિષ્ટ એટલે નાશ ન પામો. બ્રહ્માજી કહી રહ્યા છે કે અહીં જે અત્યારે જલમાં જે પોઢેલા છે પ્રભુ, તો એમની એ પુરુષની નાભિરૂપ ઊંડાણમાંથી હું ઉત્પન્ન થયો છું અને એમને એ જ અનંત શક્તિ વાળાનું હું હવે વિચિત્ર રૂપ એટલે વિવિધતા વાળું રૂપ વિસ્તારું ત્યારે જ્યારે એ વખતે મારી વાણી વેદ વાણી જે હું ઉચ્ચારણ કરતો હોઉં છું તે નાશ ન પામો. અહીં રહેલા શબ્દથી એમ જણાવ્યું છે કે ભવિષ્યમાં તિરોહિત થશે, તેથી પ્રશ્ન થઈ શકશે નહીં. અહીં 1 નંબરની ફૂટનોટ છે, જુઓ નોટ 5 અને 5 નોટ 5માં કહ્યું છે કે પ્રશ્નને બદલે પ્રાર્થના પાઠ હોય તેમ જણાય છે, એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નોટ 1માં પ્રશ્ન શબ્દ છે, ત્યાં પણ એવું જ સમજવું એટલે કે પ્રાર્થના જ સમજવું, પ્રશ્નની જગ્યાએ પ્રાર્થના સમજવું એમ કહી રહ્યા છે. એટલે અહીં રહેલા શબ્દથી એમ જણાવ્યું છે કે ભવિષ્યમાં તિરોહિત થશે. એટલે અત્યારે બ્રહ્માજીની સન્મુખ પ્રભુ પોઢેલા, જલમાં પોઢેલા છે, પ્રભુ એમની સમક્ષ છે. એટલે અહીં એમ કહી રહ્યા છે કે અહીં રહેલા છે અને હવે એ પ્રભુ તિરોહિત થશે તો પછી પ્રશ્ન એટલે પ્રાર્થના થઈ શકશે નહીં. એટલે કહી રહ્યા છે કે અહીં ભવિષ્યમાં તિરોહિત થશે તેથી પ્રાર્થના થઈ શકશે નહીં. એટલે બ્રહ્માજી પ્રાર્થના કરી રહ્યા છે. આગળ, આપ ભગવાનમાંથી જ હું ઉત્પન્ન થયેલો હોવાથી બીજાને પ્રશ્ન એટલે કે પ્રાર્થના કરેલ નથી. હું જ્ઞાન શક્તિ રૂપ હોવાથી વેદો બોલું તે અયોગ્ય છે. બ્રહ્માજી જ્ઞાનના અભિમાની દેવતા છે અને એમનામાંથી જ ઉત્પન્ન થયેલા છે, એટલે જ્ઞાન શક્તિ રૂપ જ છે. એટલે કહી રહ્યા છે કે હું વેદો બોલું તે અયોગ્ય છે. વિચિત્ર રૂપ જગત શબ્દથી ભૂલવાનું કારણ કહેલું છે, પણ ભૂલવાનું કારણ શું છે? તો બ્રહ્માજી કહે છે હું ભૂલું તે અયોગ્ય છે, પણ આ જે વિવિધતા વાળું જગત જો હું રચીશ કદાચ હું વેદ ભૂલી જઈશ, એ એમને શંકા છે. એટલે કહી રહ્યા છે કે એનું વિવિધતા વિચિત્ર રૂપ જે જગત રચશે તો કદાચ વેદ ભૂલી જાય. એટલે અહીંયા જગત વિચિત્ર રૂપ જગત એ ભૂલવાનું કારણ કહેલું છે. આગળ, નાભિરૂપ ઊંડાણમાંથી શબ્દથી શોધી કાઢવાનું દુઃખ સૂચવેલું છે. એટલે જે બ્રહ્માજી નાભિ પ્રદેશમાંથી જે નાળમાંથી એમને શોધતા જેમને પરિશ્રમ થયો હતો એ જે પરિશ્રમ થયો એ દુઃખ એ શોધી કાઢવાનું દુઃખ સૂચવેલું છે એમ જણાય છે. આગળ, અનંત શક્તિ વાળા વિશેષણથી ભૂલાય નહીં તેવું દાન કરવાની શક્તિ જણાવેલી છે. એટલે જે કહ્યું ને કે વિજ્ઞાન શક્તિ એટલે પ્રભુ કેવા છે તો અનંત શક્તિ વાળા છે. એટલે ભૂલાય નહીં એટલે વેદ ભૂલાય નહીં તેવું દાન કરવાની શક્તિ વાળા છે. હું શબ્દથી એમ સૂચવેલું છે કે જે કૃપા વડે આટલી મારી ઉન્નતિ કરી તે કૃપા ભવિષ્યમાં પણ ચાલુ રાખશો. એટલે જે કહ્યું ને
કે વિજ્ઞાન શક્તિ રહમ એટલે હું શબ્દથી એમ સૂચવ્યું છે કે જે કૃપામાં વડે અત્યાર સુધી આપે મારી જે ઉન્નતિ કરી છે તે કૃપા મારા પર ભવિષ્યમાં પણ ચાલુ રાખશો એમ બ્રહ્માજી કહી રહ્યા છે. આમનું આ રૂપ શબ્દોથી હલ લેતા બ્રહ્મનું તેજ જતું રહે છે. એ નિયમ પ્રમાણે વેદ સ્ફુરવાના કારણરૂપ ધર્મનો નાશ સૂચવેલો છે. એમાં પહેલા ફૂટનોટ જોઈ લો. આમનું આ રૂપ, એમાં 2 નંબર. આમનું આ રૂપ એટલે આમનું આ રૂપ વિસ્તારું એમ કહેલું હોવાથી શ્લોકમાં અસ્ય પ્રપંચનો આકાર વિવૃણવતઃ એટલે સારી રીતે સ્વીકારતા એવો અર્થ જાણવો. એટલે પુરુષોત્તમજી કહી રહ્યા છે કે પ્રભુનું આ રૂપ છે એ વિસ્તારો, એમાં અસ્ય શબ્દનો અર્થ પ્રપંચનો આકાર એ રીતે એમણે લીધો છે. અને નાનુભાઈ કે છે અસ્ય શબ્દ ભગવાન માટે જ યોજેલો જણાય છે, કારણ કે શ્રી સુબોધિનીમાં આરંભમાં અનંત શક્તિ વિચિત્ર રૂપમ વિવૃણવતઃ લખેલું છે ને ઇદમ સર્વનામ જગત માટે યોજેલું છે. એટલે આ રીતે અસ્ય નો બંનેનો અર્થ આ રીતે જણાય છે. પુરુષોત્તમજી પ્રપંચનો આકાર કહી રહ્યા છે અને નાનુભાઈ અસ્ય એટલે ભગવાન માટે યોજેલો છે એમ કહી રહ્યા છે. એટલે પહેલા લઈ લો. એટલે આમનું આ રૂપ શબ્દથી હલ લેતા બ્રહ્મનું તેજ જતું રહે છે. એટલે હલ લેતા બ્રહ્મનું તેજ જતું રહે છે એટલે કે બ્રાહ્મણ હોય તો એ જ્ઞાન આપવાના બદલે જો હલ હાથમાં લેશે તો એનાથી હલકું વર્ણ પ્રમાણે એ વિપરીત એનું કાર્ય થશે, એટલે એનું તેજ જતું રહેશે. એ નિયમ પ્રમાણે વેદ સ્ફુરવાના કારણરૂપ એ જ રીતે અહીં બ્રહ્માજીને પણ જો આ રીતે વેદનું જે ઉચ્ચારણ કરી રહ્યા છે ને એમને સૃષ્ટિ રચવાનું કાર્ય કરવામાં આવશે તો એમના ધર્મનો પણ નાશ થશે. એટલે આ જે વેદ સ્ફુરવાના કારણરૂપ ધર્મનો નાશ સૂચવેલો છે. એટલે આ નિયમ પ્રમાણે અહીં કહી રહ્યા છે કે હલ લેતા બ્રહ્મનું તેજ જતું રહે છે. એ નિયમ પ્રમાણે વેદ સ્ફુરવાના કારણરૂપ ધર્મનો નાશ સૂચવેલો છે. વળી ચ અને જે પછી આ ફૂટનોટમાં થોડુંક ક્લિયર કરાવજો ને, બરાબર નથી જોડાતું મારાથી. શ્લોક કરી લઉં જે કે પછી અત્યારે કરાવો છો? શું સમસ્યા છે આમાં? એટલે આજે કહ્યું ને આમનું આ રૂપ એટલે આમનું આ રૂપ વિસ્તારું એમ કહેલું હોવાથી શ્લોકમાં અસ્ય પ્રપંચનો આકાર એ આખી લાઈન સમજાતી નથી. એ કેવી રીતે જોડાય છે અહીંયા? નાનુભાઈનું તો થોડુંક સમજાઈ જાય છે કે અસ્ય ભગવાન માટે જે શ્લોકમાં કહ્યું ને રૂપમ વિચિત્રમ ઇદમ અસ્ય, તો ઇદમ જગત માટે છે અને અસ્ય ભગવાન માટે છે. પણ આ પુરુષોત્તમજીની નોટ નથી, હજુ જોડાઈ નથી રહી આમાં. એક તો આમાં સમસ્યા એ છે કે નાનુભાઈએ જૂની પુસ્તક છે તમારે, એમાં આપનું આ રૂપ એટલે આમનું આ રૂપ એવું લખેલું છે. એકમાં એક વખત આપનું પછી બીજી વખત આમનું. હા હા એ રીતે શું છે? આપનું એવું નથી. તો એક તો આ નવી પુસ્તકમાં એ સુધારી લો. બંનેમાં આમનું જ છે, આપનું એમ નથી. આમનું આરૂપ એટલે આમનું આરૂપ વિસ્તારું, એ તો આખું વચનનો તાત્પર્ય છે અહીંયા. અસ્ય રૂપમ મૂળમાં જે છે ઇદમ અસ્ય રૂપમ,
उत्तरार्धમાં रूपम विचित्रम इदमस्य विवरणवतो में એમાં અસ્ય રૂપમ આ મૂળનો વચન છે. તો આનું રૂપ એ આનું રૂપ કેવું છે? વિચિત્ર છે. તો વેદ સ્ફુરણ હેતુ ધર્મનાશ સૂચિત એનો અર્થ સમજાવી રહ્યા છે પુરુષોત્તમજી કે અત્ર મૂલે અસ્ય પ્રપંચસ્ય આકારમ વિવૃણવતો વિશેષેણ અંગે કુર્વતઃ ઇત્યર્થો બોધ્યઃ. એટલે આ લોકમાં અસ્ય રૂપમ, અસ્ય એટલે આ જે જગત પ્રપંચ છે એનો આકાર એને વિવરણવતઃ એટલે સારી રીતે સ્વીકારતા. આ પુરુષોત્તમજીનો અર્થ છે. એમાં બીજો પાઠ વેદ પણ છે, આગળ ખબર નથી આપણે લીધો છે તેનું. હા, વિચિત્ર ચિત્ર એવી રીતે છે, એ પછી લઈશું. એ આની સાથે જોડાયેલો જ છે. તો રૂપંચ ચિત્રમ ઇદમસ્ય વિવરણવતો એક પાઠ એ પણ છે, અને એક અત્યારે આમાં મુખ્ય પાઠ છે રૂપમ વિચિત્રમ ઇદમ અસ્ય વિવરણવતો. તો ચિત્રમ અને વિચિત્રમ એવા બે પાઠ પણ છે. તો ચકારાદ ભગવદ અપરાધશ્ચ વિશેષેણ પરિત્યાગ સવાસનમ ન પ્રાયશ્ચિત્તવત. તો વિચિત્રમ ની જગ્યાએ જો ચિત્રમ એવો પાઠ હોય તો આગળ ખુલાસો કર્યો કે ચકારાદ ભગવદ અપરાધશ્ચ એટલે આ કાર્ય કરવા જતા કોઈ ભગવદ અપરાધ ન થઈ જાય એનો વિશેષ રૂપથી ત્યાગ કરવો. પ્રાયશ્ચિત્તવત નહીં એટલે કરીને પછી સોરી કહી દેવું એમ નહીં. હવે આમાં નાનુભાઈ શું કહી રહ્યા છે કે અસ્ય શબ્દ ભગવાન માટે યોજેલો જણાય છે. અસ્ય રૂપમ એટલે ભગવાનનું રૂપ. એ વિચિત્ર છે. તો મૂળથી એનો અર્થ શું થશે? આપણે તો મૂળમાં એ રીતે જ કરી દીધું છે. પુરુષોત્તમજીનું મત એમણે સ્વીકાર્યું નથી. એટલે અહીં જલમાં રહેલા જે અનંત શક્તિવાળા પુરુષની નાભિરૂપ ઊંડાણમાંથી જ્ઞાન શક્તિરૂપ ઉત્પન્ન થયો તે હું આમનું આ વિચિત્ર રૂપ વિસ્તારું. એટલે એમણે ભગવાનનું આ રૂપ, જગતનું રૂપ એવો અર્થ એમણે નથી કર્યો. અને જ્યારે એવું કરું ત્યારે વેદ વાણીનું ઉચ્ચારણ મારું નાશ ન પામે એવું નાનુભાઈ કહી રહ્યા છે. પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે જગતનું આ વિચિત્ર રૂપનું વિસ્તાર કરું ત્યારે વેદવાણી રૂપ ઉચ્ચારણ છે એનો નાશ ન થાય. આમાં શું સમસ્યા આવે? સમજાયું છે. એટલે કયું આપણે કયું સ્વીકારવાનું બંનેમાંથી? મને હવે બે અહીંયા કોઈ છે નહીં. આપણે ત્યાં એમને મળીએ અને પછી ચર્ચા કરીને પછી જ આપણે થઈ શકે એવું લાગે છે. બાકી વિસ્તારવાનો તો બંને છે. જગત ભગવદ રૂપ જ છે, ભગવદીય છે, એ તો આ કહી દીધેલું છે. તો એ જ એનો જ વિસ્તાર બ્રહ્માએ કરવાનો છે. અને જો જગત રૂપ કહો તો ભગવાને જે જગત રૂપ ને પ્રકટ કરવાની આજ્ઞા કરી છે તેનો વિસ્તાર તો બંનેમાં કઈ એવો સાસુ વહુ જેવો વિવાદ હોય એવું અહીંયા નથી લાગતું. તેમ છતાં તમને કઈ બીજો વિચાર આવે? ના,
ના બરાબર જે રીતે થયું સારું સુંદર થયું. એટલે આગળ કહ્યું કે એ નિયમ પ્રમાણે વેદ પૂર્વના કારણો ધર્મનો નાશ સૂચવેલો છે એ થયું. હવે વળી ચ અને શબ્દથી ભગવાનનો અપરાધ થવાનું સૂચવેલ છે એ પણ જે આપે હમણાં કર્યું. એટલે એની ફૂટનોટ પહેલા લઈ લો. વિચિત્રમ ને બદલે ચિત્રમ પાઠ લઈ આવો અર્થ કરેલો છે. એટલે કઈ કહી રહ્યા છે કે જો પ્રભુ ઈચ્છિત થી વિપરીત કોઈ સૃષ્ટિ થઈ જાય તો ભગવાનનો અપરાધ થાય એમ સૂચવેલું છે. એટલે એ વિસર્ગ એટલે સારી રીતે વાસના સાથે તે જવું, બહાર નીકળવું, પ્રાયશ્ચિતની પેઠે નહીં. એટલે હમણાં જે આપણે કરાયું પણ આ 4 નંબરની ફૂટનોટ છે એકવાર લઈ લો. પહેલા જગતનું રૂપ સ્વીકારવાથી થયેલ દોષ કહેલ છે. જે કહ્યું ને વાસના સાથે તે જવું, બહાર નીકળવું, તો એમાં ફૂટનોટમાં કહે છે જગતનું રૂપ સ્વીકારવાથી થયેલ દોષ કહેલો છે. વાસના સહિત વાણીનો ત્યાગ થયો એ દોષ થયો એવો અર્થ છે એમ પુરુષોત્તમજી કહે છે. અને નાનુભાઈ કહે છે કે અહીં દોષ કહેલ હોવાનું જણાતું નથી. વિસર્ગ દોષ નથી. દોષ હોય તો તે માં રીરિશિષ્ટ નાશ ન પામો એમ ન કહે. વાસના એટલે સ્મરણથી થતું જ્ઞાન. તેવા જ્ઞાનથી વેદનું ઉચ્ચારણ થયા કરો, નાશ ન પામો એવો અર્થ જણાય છે. હા, એટલે પુરુષોત્તમજીના મત પ્રમાણે એમ સમજાય છે કે જગતનું રૂપ સ્વીકારવાથી જે આ જે કરી રહ્યા છે રૂપ પ્રપંચ, આપણે 3 નંબરમાં પણ જોયું કે જગતનો આકાર વિસ્તારવાનું કહી રહ્યા છે. તો એમાંથી જો વિપરીત સૃષ્ટિ થઈ જશે તો દોષ થશે. અને જે વાસના સહિત વાણીનો ત્યાગ થયો એમાં જે બરાબર નથી સમજાઈ રહ્યું. એટલે જે એ સૃષ્ટિ રચતા એમને વેદવાણી નો જે નાશ, વેદવાણી વિસરાઈ જાય એની વાત કરી રહ્યા છે. અહીંયા વાસના સહિત વાણીનો ત્યાગ થવો એ જગતનું રૂપ સ્વીકારવાથી થયેલ દોષ કહેલો છે. વાસના સહિત વાણીનો ત્યાગ થયો એ દોષ થયો. હવે પુરુષોત્તમજીનો આ મતલબ છે. આમાં મૂળમાં પણ એ રીતે કહેલું છે તદ રૂપાંગીકારેણ સિદ્ધમ દોષમ આહુ વિશેષેણ પરિત્યાગ સવાસનમ સવાસન ગિરામ ત્યાગો જાત ઇતિ દોષો અભૂત. તે વાસના સહિત વાણીનો ત્યાગ. અહીં દોષ કહેલ હોવાનું જણાતું નથી. નાનુભાઈ કહે છે વિસર્ગ દોષ નથી. દોષ હોય તો તે મારી કંઈક અશુદ્ધિ છે. ऋष હિંસાયામથી અહીંયા નાશ ન પામો. તો રીરિશિષ્ટ એમ ન કહેતા, એમ ન કહે. વાસના એટલે સ્મરણથી થતું જ્ઞાન. તેવા જ્ઞાનથી વેદનું ઉચ્ચારણ થયા કરો, નાશ ન પામો એવો અર્થ જણાય છે. તો મૂળમાં જે કહ્યું છે ને કે રૂપમ વિચિત્રમિદમસ્ય વિવૃણતો મેં માં રીરિશિષ્ટ નિગમસ્ય ગિરામ વિસર્ગ. તો માં રીરિશિષ્ટ એમાં વેદની વાણીનું ઉચ્ચારણ નાશ ન પામો. તો અહીંયા સ્મરણજન્ય જે જ્ઞાન છે, અત્યાર સુધી બ્રહ્માને જે પણ વેદનું સ્મરણ બનેલું છે
તો એ બનેલું રહે ને એનું નાશ ન થાય એવું કહી રહ્યા છે. હા, જે એ થયું, પણ જે પુરુષોત્તમજી કહી રહ્યા છે ને, વાસના સહિત વાણીનો ત્યાગ થયો, તો એમના મત પ્રમાણે કેવી રીતે સમજવાનું? આ સમજાયું? નહીં, એટલે એમનો અભિપ્રાય એ છે કે તદરૂપાંગીકારેણ સિદ્ધમ દોષમાવ. તો અસ્ય રૂપમ એ વચનથી જે એમ કહ્યું કે ભાઈ આ રૂપ જ્યારે હું એનું વિવરણ કરું તો એનું તાત્પર્ય છે કે રૂપનો અંગીકાર કરવાથી જે દોષ થાય તે. તો તાત્પર્ય અહીંયા એવું લાગે છે, બ્રહ્માજીનો અભિપ્રાય, કે સૃષ્ટિ કાર્ય એક એવું કર્મ છે કે જે કોઈક ને કોઈક પ્રકારના દોષને પેદા કરે, એની સાઈડ ઇફેક્ટ જેવું છે. તો એની સાઈડ ઇફેક્ટ એવી ના આવે કે હું વેદનું વિસ્મરણ થઈ જાય. થયું છે, જે સરસ થયું. અહીંયા જે આ વચન છે ને કે એક મિનિટ, આની સાથે જોડેલું છે ને, એટલે આજે 3 નંબરની ફૂટનોટ સમજાવીને એમાં વળી ચ અને શબ્દથી ભગવાનનો અપરાધ થવાનું સૂચવ્યું છે. વિસર્ગ એટલે સારી રીતે વાસના સાથે તે બહાર નીકળવું, બહાર જવું કે નીકળવું. પ્રાયશ્ચિતની પેઠે નહીં, એટલું તો સમજાયું પ્રાયશ્ચિતની, પણ આ આખું કે લીટી છે ને અને એમાં ભગવાનનો અપરાધ થવાનું એ આ રીતે કે સૃષ્ટિ કાર્ય કોઈક ને કોઈક દોષ ઉત્પન્ન કરે છે, એ અર્થમાં જેને લેવાનું છે ભગવાનનો. એટલે એમાં તો જે સમજાયું ને 3 નંબર ચિત્ર વિચિત્રમ, એટલે જો ચિત્રમ એવી સૃષ્ટિ વિપરીત સૃષ્ટિ કરશે તો ભગવાનનો અપરાધ થઈ જશે, એ રીતે સમજાવ્યું. પણ આ તો મને પણ નથી જોડાયું. વાસના સાથે તે જવું અને બહાર નીકળવું, એને ફૂટનોટ સાથે કેવી રીતે જોડવાનું એ નથી સમજાતું. આગળ તમે પૂરું થઈ ગયું છે આમનો સુબોધનીજી? તો પછી પેલા એ જોઈ લો ને. હા, તો એનું તો બધું છે. બાકી આ વ્યાકરણનો અંશને છોડી દો, એનું આવશ્યકતા નથી. આટલું વ્યાકરણ છે. હા, એ રીશ નવો પેરેગ્રાફ છે. હા જી. વિસર્ગ એટલે વિવિધ ઉચ્ચાર વેદનો, અથવા બ્રહ્માનું બધું વાક્ય વેદરૂપ છે. એટલે વિસર્ગ એટલે વેદનો વિવિધ ઉચ્ચાર, અથવા તો એમ કહી રહ્યા છે કે બ્રહ્માનું બધું વાક્ય, બધા વચનો વેદરૂપ છે. વેદના બીજા શબ્દોનું ઉચ્ચારણ નાશ ન પામવાનું માગ્યું નથી એમ જણાવવા નિગમસ્ય વેદની વાણીનું ઉચ્ચારણ એમ કહેલું છે. એટલે બ્રહ્માજીએ વેદ સિવાયની અન્ય વાણી, જે સંવાદો હોય દેવતાઓના કે આદિ જે હોય, એ બીજા શબ્દોનું ઉચ્ચારણ નાશ પામવાનું માંગ્યું નથી, પરંતુ ફક્ત નિગમસ્ય સમગ્ર વેદની વાણીનું ઉચ્ચારણ એમ કહેલું છે. વેદ હું ભૂલું નહીં એમ કહેવાનું હતું, તે જે જુદા પ્રકારે કહ્યું તે એમ જણાવવા કહે છે કે જેમ બીજાના વચનનું પણ સ્મરણ રહે તેમ આપ ભગવાનના વરથી માત્ર વેદનું સ્મરણ રહે તે એવી પ્રાર્થના નથી. પાછું અહીંયા નથી કહ્યું છે, એટલે આ જોડી નથી રહ્યું, પણ તાત્પર્ય મને એટલું સમજમાં આવે છે. આ પૂરું કરી લો. તેથી જ નાશ ન પામો એવો પ્રશ્ન, એટલે કે એવી પ્રાર્થના કરેલ છે. તો અહીંયા આગળ બ્રહ્માજી એટલું કહેવા માંગી રહ્યા છે કે વેદની વાણી, અન્ય વેદના જે બીજા વેદ સિવાયની અન્ય વાણી છે તે ભલે નાશ પામે કે ન પામે, પણ વેદનું સ્મરણ મને હંમેશા રહે. વેદની વાણી હું ક્યારેય ન ભૂલું, વેદની વાણી નાશ ન પામે, એવું થોડુંક સમજાય છે જે આ પેરેગ્રાફથી. પણ અહીંયા આમ એવી પ્રાર્થના નથી, ત્યાંથી મને જોડાઈ નથી રહ્યું. નથી કહ્યું ને એટલે બેસતું નથી.
બાકી તાત્પર્ય આ રીતે સમજાયું છે કે વેદની અન્ય જે વચનો છે એ ભલે કદાચ વિસરાઈ જાય, પણ વેદ વચનો છે, વેદની વાણીનું ઉચ્ચારણ નાશ ન પામો એમ કહી રહ્યા હોય એવું સમજાય છે. જે એટલે સ્મરણ રહે એમ. પણ એવી પ્રાર્થના નથી એમ કેમ કહ્યું? એ તો ખુલાસો કર્યો ને. પ્રશ્નને બદલે પ્રાર્થના પાઠ હોય એમ જણાય છે. આ મુખ્ય શરૂઆતથી ચાલી રહ્યો છે ને. મહાપ્રભુજીએ જ્યાં જ્યાં પણ અહીંયા પ્રશ્ન કહેલું છે તે અહીંયા પ્રાર્થનાના રૂપમાં છે એમ સમજવું જોઈએ, અથવા મૂળમાં પ્રાર્થના પાઠ હશે પણ લેખકના પ્રમાદથી પ્રશ્ન લખાઈ ગયું હશે. એટલે આ પ્રાર્થના છે, પ્રશ્ન નથી. જી જી, હા થયું. તેથી જ નાશ ન પામો એવો પ્રશ્ન કરેલ છે, પ્રાર્થના કરેલ છે. બેઠું જે થયું મારું આ શ્લોક પૂર્ણ થયો. એક મૂંઝવણ છે આમાં બીજી. મને પૂછવું હતું, આ શ્લોક સંબંધી નથી પણ હમણાં જે સર્ગનું ચાલે છે તો વેદો ક્યારે પ્રકટ થાય છે? એટલે કેમ કે બ્રહ્માજી હમણાં એક કહી રહ્યા છે કે વેદો ભૂલાય નહીં, તો બ્રહ્માજીની સાથે જ એનું પણ સમજવું કે પૂર્વમાં તો પ્રશ્ન જ નથી, કેમ કે એનો ઉપયોગ કરવા વાળો કોઈ છે નહીં. તો એનું પ્રાકટ્ય કેવી રીતે સમજવું? બ્રહ્માજી સાથે જ સમજવું? આમ તો આનંદજી પ્રણામ. હા, આમ તો ભગવાનના નિશ્વાસ રૂપ છે વેદવાણી તો, એટલે એ તો આદિકાલથી છે જ એવું છે. પણ જેમ જેમ બ્રહ્માજી જ્યારે પ્રકટ થાય છે ત્યારે વેદનું ઉચ્ચારણ એ કરતા હોય છે, એ રીતનું છે. આમ તો આદિ સમયથી છે ને. હા, બ્રહ્મા પોતે વેદ ગર્ભ છે, એને કારણે વેદ સ્વરૂપ જ છે. જ્યારે જ્યારે આવશ્યકતા પડે છે તે વખતે એમના મુખથી પ્રકટ થાય છે. ઠીક છે, કરો આગળ. વિસર્ગ વાળી વાત વિસર્ગ એટલે સારી રીતે વાસના સાથે તે બહાર જવું. એને અહીંયા પછી નીચે પેરેગ્રાફમાં વિસર્ગ એટલે વિવિધ ઉચ્ચાર વેદનો અથવા બ્રહ્માનું બધું એ વાક્ય વેદનું. એ જ આપણે હમણાં કહ્યું કે જયારે આવશ્યકતા હોય ત્યારે એ વેદ ગર્ભમાંથી પ્રગટ થાય છે, એવું કોઈ તાત્પર્ય છે? અહીંયા બંને વાત એ રીતે જોડાઈ છે. અહીંયા જે કહ્યું ને, તો ઉપર જે વિસર્ગ એટલે સારી રીતે વાસના સાથે તે જવું, બહાર નીકળવું, પ્રાયશ્ચિતની પેઠે નહીં, જે 4 નંબરની ફૂટનોટ લીધી. અને નીચેના પેરેગ્રાફમાં વિસર્ગ એટલે વિવિધ ઉચ્ચાર વેદનો અથવા જે હજુ થોડું કહ્યું. કયું શું છે એ જોઈ લો ને પહેલા, તો સ્પષ્ટ થઈ જશે. હું રૂપ વિસ્તારું ત્યારે મારું વેદની વાણીનું ઉચ્ચારણ નાશ ન પામ. આ બ્રહ્મા બોલી રહ્યા છે. એના માટેના શબ્દો શું છે? નિગમસ્ય ગિરામ વિસર્ગ. માં રીરિશિષ્ટ મે નિગમસ્ય ગિરામ વિસર્ગ માં રીરિશિષ્ટ એમ પોતે કહી રહ્યા છે. એમાં જે નિગમસ્ય ગિરામ વિસર્ગ એટલે વેદરૂપ વાણી એનો વિસર્ગ નાશ ન પામો. વિસર્ગ શબ્દનો અર્થ શું થશે? તે વિવિધ ઉચ્ચાર વેદનો. વિ એટલે વિવિધ, સર્ગ એટલે ઉચ્ચાર. અહીંયા 2 અર્થ કર્યા વિસર્ગના. કારણ કે એક ઉપર અર્થ કર્યો કે સારી રીતે વાસના સાથે તે જવું, બહાર નીકળવું, પ્રાયશ્ચિતની પેઠે નહીં.
અને અહીંયા વિવિધ ઉચ્ચાર વેદનો, તો વિસર્ગથી બે અર્થ સમજવાના છે. ઉચ્ચાર જ થાય ને અર્થ. સારી રીતે વાસના સાથે બહાર જવું એ પણ ઉપચાર, કારણ કે ત્યાં વાસના સહિત ત્યાં તો સ્મરણથી થતું જ્ઞાન એમ કહ્યું. તેનો એની સાથે વાણીનો ત્યાગ. ગીરા તો એ રીતે જ છે ને, ગીરા શબ્દ તો એ જ થશે. હા, ગીરાથી વાણી થશે. વાસના સહિત અહીંયા વેદ નો ઉચ્ચાર, વિવિધ ઉચ્ચાર વેદ. નિગમસ્ય ગિરામ વિસર્ગ, એટલે વાણીનો વિસર્ગ. એ વાસના સહિત લો કે જે રીતે પણ લો, વિસર્ગનો મતલબ તો ઉચ્ચાર જ છે ને. પણ પ્રાયશ્ચિતની પેઠે નહીં, એટલે કરેલું સમાધાન જિજ્ઞાસાબેન. એટલે એવી રીતે સ્મરણ સાથે રે એમ કે કોઈ કામ એવી રીતના નહીં, પ્રાયશ્ચિતની પેઠે નહીં એમ. પ્રાયશ્ચિત કરતા હોય ને આપણે એ કરતા હોય એવી રીતે નહીં, પણ સ્મરણ સાથે એમને જ્ઞાન રહે, વાસના સાથે વેદનું જ્ઞાન એમને રહે એમ. કોઈ પ્રાયશ્ચિત કરતા હોય ને જ્ઞાન રહે એવી રીતે નહીં એમ કહી રહ્યા છે. સુનીતાબેન, એટલે સહજ જ વિચારનો થાય છે આપોઆપ. જે આપણે જે પરંપરા જે પડી સુનીતાબેન થયું એક મેં અહીંયા કઈ કહી રહ્યા છે ફરીથી. વાર્તા સાથે એટલે જેમ પરંપરાથી આપણે કાયમનું ઉચ્ચારણ કરતા હોઈએ, સ્વયં સહજ હશે તેનો ઉચ્ચાર થાય. સ્મરણ એનું કીધું ને તે વાસના સહિત જે સ્મરણ છે તે જ્ઞાન કીધું છે, નિયમ પ્રમાણે જે ઉચ્ચાર કરતા થઈ જાય વ્યવસ્થાથી. પ્રાયશ્ચિત એટલે કે પ્રાયશ્ચિત કરવાનો હોય એને તમારે નિયમ પૂરો કરવો પડે, પણ વાસનાથી એટલે કે સહજ જ તમારે નિયમ પૂરો બધું થઈ જાય. એવું સમજી શકાય. મૂળ વિષય તો એ છે, જેમ પુરુષોત્તમજી અને નાનુભાઈ બંને આ વિષય ઉપર અલગ અલગ મત છે. બ્રહ્માજીની સ્તુતિમાં બ્રહ્માજી એમ કહી રહ્યા છે કે હું આ બધું કામ કરું તે દરમિયાન નિગમસ્ય ગિરામ વિસર્ગ મા રીરિશિષ્ટ, વેદરૂપ વાણી છે એનો વિસર્ગ રીરિશિષ્ટ માં, એટલે એનો નાશ ન થાય એવું એ માંગી રહ્યા છે. હવે અત્યાર સુધી એનો મતલબ એ છે કે એમને એ બધી સ્મૃતિ તાજી છે, પણ કાર્યમાં જોડાયા પછી બની શકે કે વેદવાણીનું વિસ્મરણ એમનાથી થઈ જાય. તો પુરુષોત્તમજીએ એને અહીંયા એ રીતે સમજાવ્યું છે કે વાસના સહિત વાણીનો ત્યાગ થયો એ દોષ થયો એવો અર્થ છે. જો અહીંયા પ્રાર્થના એ કરી રહ્યા છે, યત કૃપયા એતાવત્વમ સા કૃપા હિ અગ્રેથી નિર્વાહ્યા. અત્યાર સુધી જેટલી આપણે કૃપા કરી છે એવી કૃપા આગળ પણ આપની બનેલી રહે. તે પછી અસ્ય રૂપમ વિવરણવતો, એનાથી એ બતાવી રહ્યા છે કે વેદ સ્ફુરણ હેતુ ધર્મ નાશ સૂચિત, કે આ જે ચાહે તો ભગવાનનું રૂપ કહો ચાહે તો જગતનું રૂપ કહો છે વિચિત્ર, એટલે વિવિધ રૂપો વાળું છે, વિવિધતા વાળું છે. તો એ વિવિધતા વાળા રૂપમાં ના કાર્યમાં જો હું વ્યસ્ત થાઉં તો એનાથી વેદના સ્ફુરણ રૂપ જે ધર્મ છે એનો નાશ થવાની સંભાવના પૂરેપૂરી છે.
હવે વિચિત્રમની જગ્યાએ ચચિત્રમ હોય તો મહાપ્રભુજી કહે છે કે ભગવદ અપરાધશ્ચ વિશેષેણ, અને ભગવદ અપરાધ પણ છે. વિશેષેણ પરિત્યાગ સવાસનમ, એટલે એનો અર્થ એ પણ લઈ શકાય કે આ અપરાધનો પરિત્યાગ અથવા વેદની સ્ફુરણા સવાસન ન રહી જાય એવું પણ થઈ શકે. તો સવાસન ગિરામ ત્યાગો જાત ઇતિ દોષો અભૂત. પુરુષોત્તમજી એનો એ અભિપ્રાય લીધો છે કે વેદનો સવાસન પરિત્યાગ, વેદવાણીનો, એટલે જાણે કે ક્યારે એમને એ જ્ઞાન પ્રાપ્ત જ નહોતું થયું એવું એકદમ પોતનું જ ફરી જાય, બ્લેન્ક થઈ જાય, એ સવાસન ત્યાગ, તો એ દોષ થઈ જશે. આ પુરુષોત્તમજીનો તાત્પર્ય હતું. અને નાનુભાઈ તો કહી રહ્યા છે કે અહીંયા દોષ કહેલ હોવાનું જણાતું નથી. એટલે આવું સ્થિતિ વિસ્મરણ થઈ ગયું હોય એવું અત્યારે બ્રહ્માજીની સ્થિતિ હોય એવું જણાતું નથી. જો એવી જો સ્થિતિ હોત તો મારું એ જ્ઞાન નાશ ન પામો એવું એ પોતે પ્રાર્થના કેવી રીતે કરે? એટલે એમ કહેવા માંગે છે કે વાસનાથી તાત્પર્ય અહીંયા સ્મરણ છે. તો એ સ્મરણથી જે જ્ઞાન થાય એ સ્મરણથી વેદનો ઉચ્ચાર સતત થયા કરે, એનો નાશ ન થાય એવી અહીંયા પ્રાર્થના કરી રહ્યા છે. આમ નાનુભાઈ કહી રહ્યા છે. સારો કરે. જી 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 થયું, સુંદર થયું. હવે શ્લોક 25 એની ઉત્થાનિકા નીચેના શ્લોકમાં સંતોષ આપીને શોક દૂર કરવાની પ્રાર્થના કરે છે. હવે નીચેના શ્લોકમાં બ્રહ્માજી પોતાનું જે શોક છે તે દૂર કરવાની ભગવાનને પ્રાર્થના કરે છે. સો સાવદ ભ્રક કરુણો ભગવાન વિવૃદ્ધ પ્રેમ સ્મિતેન નયનાંબુરુહમ વિજૃંભન ઉત્થાય વિશ્વ વિજયાય ચનો વિષાદમ માધવ્યા ગિરાપનયતાત પુરુષઃ પુરાણઃ. શ્લોકાર્થ તે આ ઘણા દયાળુ પુરાણ પુરુષ ભગવાન ઘણા વધેલા પ્રેમવાળા મંદ હાસ્યથી નયન કમલને વિકસાવતા ઊભા થઈને વિશ્વમાં વિજય અને અનુકૂળતા થાય તે માટે અમારા શોકને મધુર વાણીથી દૂર કરો. શ્રી સુબોધિનીજી, આ ભગવાન ઊભા થઈને મધુર વાણીથી મારા શોકને દૂર કરો એવો વાક્યનો સંબંધ છે. એટલે ટૂંકમાં અહીં બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે અત્યારે જે પોડી રહ્યા છે પ્રભુ, તો કહી રહ્યા છે કે આપ ઊભા થઈને મધુર વાણીથી મારા શોકને દૂર કરો, એવો અહીં વાક્યનો સંબંધ છે. આગળ પ્રાર્થના કરેલું આપવાની તેમની શક્તિ હોવાનું જણાવવા તે શબ્દથી ઉપર કહેલા ભગવાન જણાવેલા છે. એટલે જે સ્તુતિમાં જણાવ્યું એક જુદા રૂપવાળા ભગવાન, પોઢેલા, એવી જુદી જુદી અવસ્થા વાળા ભગવાન, તો એ કહી રહ્યા છે અહીંયા બ્રહ્માજી કે ભગવાન આ હું પ્રાર્થના કરી રહ્યો છું તે આપવાની શક્તિ વાળા છે. તે એ જે ઉપર સો એ શબ્દથી અહીં ભગવાન જણાવેલા છે. અદ્રભા ઘણી છે કરુણા જેમની તેવા તે છે. પ્રાર્થના કરેલું આપવાનું કારણ દયા જ છે. ભગવાન હોવાથી પ્રાર્થના કરવા યોગ્ય છે. ભગવાન છે એટલે પ્રાર્થના કરવા યોગ્ય જ છે. ઐશ્વર્ય, વીર્ય બધા જ ગુણો તેમનામાં છે એટલે પ્રાર્થના કરવા યોગ્ય જ છે. આગળ કે છે વિવૃદ્ધ પ્રેમ સ્મિતેન, એને સમજાવી રહ્યા છે
ઘણા વધેલા પ્રેમવાળા મંદ હાસ્યથી શબ્દથી એમ જણાવેલું છે કે ભક્તના દુઃખનું સ્મરણ થવાથી ભગવાનની પ્રીતિ ભક્ત ઉપર ઘણી વધે છે. ભક્તને દુઃખ ન થાય અને તે શાસ્ત્રનો આગ્રહ તજે તે માટે ભગવાન તેને કંઈક મોહ પણ ઉત્પન્ન કરે છે. એટલે આટલું લઈ લો. એટલે જે એમ કે છે કે ભક્તોના દુઃખનું સ્મરણ થાય છે જ્યારે ભગવાનને, ત્યારે ભગવાનની પ્રીતિ ભક્તો ઉપર ઘણી વધે છે. અને ભક્તને દુઃખ ન થાય અને તે શાસ્ત્રનો આગ્રહ તજે, એટલે મર્યાદા તજી દે. એમ કે ભક્ત છે એટલે એટલો બધો શાસ્ત્રનો આગ્રહ ન રાખે એમ કહેવાનું તાત્પર્ય છે. અને ત્યારે ભગવાન તેને કંઈક પણ મોહ કરે છે ત્યારે કઠોરતા ન રહે તે માટે ભગવાનની જ્ઞાન શક્તિ નયન શીતલ જલ સાથે એટલે વિષય સુખ સાથે સંબંધમાં આવતી હોવા જીવને પણ વિષય સુખનો સ્પર્શ થાય છે. એટલે અહીં કહી રહ્યા છે કે જ્યારે પ્રભુ મોહ ઉત્પન્ન કરે છે ભક્તને આ રીતે, ત્યારે અને પછી એ કઠોરતા ન રહે, રૂસ્કતા ન રહે એટલી બધી ભક્ત ઉપર, તે માટે ભગવાન પોતાના જ્ઞાન શક્તિ શીતલ જે એમના નયન છે શીતલ જલ સાથે એમની દ્રષ્ટિ એટલે કે વિષય સુખ સાથે સંબંધમાં આવતી હોવાથી પ્રભુની જ્ઞાન શક્તિ શીતલ જલ સાથે વિષય સુખ એટલે કે વિષય સુખ સાથે સંબંધમાં આવતી હોવાથી જીવને પણ એ વિષય સુખનો સ્પર્શ થાય છે. એટલે કે જીવને પણ ભગવદીય સુખની પ્રાપ્તિ થાય છે, એનું દુઃખ ભક્તનું દુઃખ દૂર થાય છે એમ કહેવાનું તાત્પર્ય છે. કે જ્યારે આ રીતે ભગવાન એમની જ્ઞાન દ્રષ્ટિ ભક્તો ઉપર કરશે ત્યારે તેના દુઃખનો તેનું દુઃખ દૂર થશે અને એને વિષય સુખની પ્રાપ્તિ થશે. તે અર્થ નયન જ કમલ, નયન કમલ શબ્દથી કહેલો છે. અહીં મને જે પછી આપ કરાવજો. વિષય સુખ ભગવદીય, આમ તો સુખ તો પ્રભુના શીતલ જલ સાથે છે, એટલે અહીં વિષય સુખ શબ્દ થી નથી સ્પષ્ટ થતું એટલું, એ આપ પછી કરાવજો. જે પછી આગળ કે છે તે અર્થ નયન જ કમલ એટલે કે નયન કમલ શબ્દથી કહેલો છે. તેની વિજૃંભા એટલે શ્લોકમાં જે વિજૃંભન એને સમજાવે છે. એટલે ઉત્તમ પ્રકારનો વિકાસ, ઘણા વિકાસવાળી થયેલી જ્ઞાન શક્તિ સર્વ વસ્તુઓનું સત્ય સ્વરૂપ જણાવતી સંપૂર્ણ રીતે દુઃખ દૂર કરે છે. એટલે પ્રભુની આ રીતે નયન કમલ, જે વિકસિત નયન કમલ, આવી રીતે વિકાસવાળી જ્ઞાન એટલે કે એમની વિકસિત વિકાસવાળી થયેલી જ્ઞાન શક્તિ, પ્રભુની જ્ઞાન શક્તિ જે સર્વ વસ્તુઓનું સત્ય સ્વરૂપ જણાવીને સંપૂર્ણ રીતે દુઃખ દૂર કરે છે. એટલે આ રીતે ભક્ત ઉપર પ્રભુ પોતાના નયન કમલ, જ્યારે એમની નયન કમલ દ્વારા એમની એટલે કે એમની જ્ઞાન શક્તિ દ્વારા એના પર દ્રષ્ટિ કરશે ત્યારે તેમને સર્વ વસ્તુઓનું સત્ય સ્વરૂપ જણાશે અને તેમનું સંપૂર્ણ રીતે દુઃખ દૂર થાય છે. અને આગળ કે છે અને ઉત્તમ વિકાસ કાર્યમાં પણ તે પ્રમાણે જ્ઞાનની ઉત્પત્તિ કરનારો છે. એટલે અહીં એવું સમજાય છે મને કે ઉત્તમ વિકાસ કાર્યમાં એટલે કે જે બ્રહ્માજી આ સૃષ્ટિ રચી રહ્યા છે તે કાર્યમાં પણ તે જ્ઞાનની ઉત્પત્તિ કરનારો છે. એમાં ફૂટનોટ છે એક કાર્યમાં એટલે વ્યક્તિઓના વર્ગમાં, એટલે જે સૃષ્ટિ રચવાના છે જળ જગતની, જીવ જગતની, તો દરેક જીવ વ્યષ્ટિરૂપ દરેકમાં જ્ઞાનની ઉત્પત્તિ થાય એ રીતનું ઉત્પત્તિ આ ઉત્તમ વિકાસ જે બતાવી રહ્યા છે તે પ્રત્યેક વ્યષ્ટિરૂપમાં જ્ઞાનની ઉત્પત્તિ કરનારો છે. ઊભી થયેલી જગતની સૃષ્ટિ આલસ રહિત હોય છે, તેથી ઊભા થઈને એમ કહેલું છે. જે ઉત્થાય એમ કહ્યું ને, એટલે અહીં બ્રહ્માજી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ સૃષ્ટિ પ્રભુ ઊભા થઈને આવી રીતના એમના નયન કમલ ની શીતળ જ્ઞાન દ્રષ્ટિ કરી રહ્યા છે નયન કમલથી. એટલે કે છે કે સૃષ્ટિ પણ કેવી છે તો કે આલસ રહિત, ઊભી થયેલી જગતની સૃષ્ટિ આલસ રહિત હોય છે, એ તે ઊભા થઈને એમ કહેલું છે. આગળ કહે છે હવે વિશ્વ વિજયાય એને સમજાવી રહ્યા છે કે વિશ્વમાં વિજય થાય તે માટે, એટલે સ્વભાવ વગેરે દૂર કરીને પોતાનું ઈચ્છેલું રચવાની ઈચ્છા તે વિશ્વમાં વિજય.
એટલે જે બ્રહ્માજી માંગી રહ્યા છે કે વિશ્વમાં વિજય થાય, એટલે વિશ્વ આખી સૃષ્ટિ એ બ્રહ્માજીને અધીન રહે એ રીતે સમજાય છે. અને સ્વભાવથી જે મને એટલું સ્પષ્ટ નથી થતું, પણ લાસ્ટ ટાઈમ નું સાંભળ્યું હતું એમાં કે એમના સ્વભાવથી અને એમના સ્વભાવનું ઉલ્લંઘન કરીને અવગણીને પણ પોતાનું ઈચ્છેલું એટલે ભગવાનનું ઈચ્છેલું બ્રહ્માજી સૃષ્ટિ રચે એ અર્થમાં અહીંયા વિશ્વમાં વિજય એમ સમજાવ્યું. આગળ કે છે તે વિશ્વમાં જ થાય તે માટે, એટલે કે તે વિશ્વમાં જ, એટલે ફૂટનોટમાં કે છે વિશ્વમાં જ એટલે સર્વમાં જ, એમ પુરુષોત્તમજી કે છે. અને વિશ્વ રચવામાં જ એવો અર્થ છે નાનુભાઈ કહી રહ્યા છે. એટલે વિશ્વમાં જ સર્વમાં પોતાનો વિજય થાય, એટલે એમને સૃષ્ટિ બ્રહ્માજીને અધીન રહે અને કાં તો અથવા તો એમનો અવગણીને સૃષ્ટિને બ્રહ્માજી પોતે ભગવાનની ઈચ્છેલું રચી શકે, તે વિશ્વમાં વિજય એવો અર્થ છે. પછી આગળ કે છે ચ અને શબ્દથી એમ કહેલું છે કે વિશ્વ પોતાને અનુકૂળ થાય તે માટે શોકને દૂર કરો. એટલે વિશ્વ પોતાને અનુકૂળ થાય તે માટે મારા શોકને દૂર કરો. નો વિષાદમ જે ઉત્તરાર્ધમાં છે, એટલે અમારા શોકને, એટલે ઉપર જણાવેલા અમારા શોકને પોતાની અંદર રહેલા પ્રાણીઓના શોક સાથે શોક દૂર કરો. એટલે સમષ્ટિ રૂપ બ્રહ્માજી છે, એટલે એમની અંદર રહેલા સર્વ પ્રાણીઓનો શોક પણ આ શોક સાથે દૂર શોક સાથે પણ શોક દૂર કરો એમ કહી રહ્યા છે. એવા અભિપ્રાયથી અમારા એમ કહેલ છે. હવે આગળ ઈશ્વરની આજ્ઞા કઠણ હોય છે એવા ભયથી મધુર વાણીથી એટલે સ્નેહ દર્શાવનારા વચનથી એમ કહેલું છે. બ્રહ્માજી કહી રહ્યા છે કે ઈશ્વરની વાણી આમ કઠિન હોય છે, એટલે હવે એવી કઠિનતાથી નહીં, પરંતુ ભગવાન કેવી રીતે પોતાનો સુખ દૂર કરે તો કે મધુર વાણીથી સ્નેહ દર્શાવનારા વચનથી અમારો શોક દૂર કરે એમ કહ્યું છે. સુબોધિનીમાં આગળ ભગવાન પિતામહ તરીકે સર્વને સમાન છે એમ જણાવવા પુરાણ પુરુષ એમ કહેલું છે. અને હવે એક નયન કમલનો વિકાસ અને બે વાણી વિશ્વમાં વિજયરૂપ ઈચ્છેલું પ્રાપ્ત થવામાં અને શોક દૂર કરવામાં કારણ છે. એટલે નયન કમલનો વિકાસ એ બ્રહ્માજીને વિશ્વમાં વિજયરૂપ ઈચ્છેલું પ્રાપ્ત થવામાં અને એમની મધુર વાણી એ બ્રહ્માજીનો શોક દૂર કરવામાં કારણરૂપ છે. પરંતુ એક પહેલું કર્તામાં પ્રવેશ કરી તે અલૌકિક મારફત તે બંને કાર્ય કરે છે. એટલે એમાં પરંતુ એક એટલે જે આ નયન કમલનો વિકાસ છે એ કર્તામાં એટલે ચાર મુખવાળા બ્રહ્મામાં ઈચ્છેલું પ્રાપ્ત કરવામાં પ્રવેશ કરી તે અલૌકિક મારફત તે બંને એટલે ઈચ્છેલાની પ્રાપ્તિ અને શોક દૂર કરવાનું કાર્ય કરે છે. અને બીજું તો લૌકિક મારફત કરે છે. તો બીજું એટલે વાણી તો લૌકિક મારફત એટલે મધુર વચન સ્નેહ દર્શાવનારા વચનથી એ કરે છે. એટલે આ રીતે નયન કમલના વિકાસથી બ્રહ્માજી વિશ્વમાં વિજયરૂપ ઈચ્છેલું પ્રાપ્ત કરી શકશે અને એમની મધુર વાણીથી એમનો શોક દૂર કરી શકશે. એ રીતે લૌકિક અને અલૌકિક એ રીતે વિભાગ કરેલા છે. આગળ કાર્યમાં મશગુલ થયેલા ભગવાન આ સર્વ કરશે કે નહીં તેવો સંદેહ થવાથી તે પુરુષોત્તમની સ્થિતિ વાળા છે એમ પુરાણ વિશેષણથી કહે છે. એટલે બ્રહ્માજીને આગળ સંશય થાય કે પ્રભુ કાર્યમાં મશગુલ થઈ ગયેલા હશે તો આ સર્વ કાર્ય કરશે કે નહીં, એમ તો કહે છે કે નહીં, પુરુષોત્તમની સ્થિતિ વાળા છે એમ પુરાણ વિશેષણથી કહે છે. આ છેલ્લી લાઈન જે એટલી સ્પષ્ટ નથી થતી, જે પુરુષોત્તમની સ્થિતિ વાળાથી ક્ષર અક્ષરથી પર એમ સમજાય છે, પણ એનું તાત્પર્ય હજુ એટલું સ્પષ્ટ નથી થતું. અને પાછું કહી રહ્યા છે કે એમ પુરાણ વિશેષણથી કહે છે. જે આ શ્લોક સંપન્ન થયો. મૂળમાં જે કહ્યું છે ને ભગવાન કેવા છે અહીંયા, તો
પુરાણઃ પુરુષઃ પુરાણઃ. તો શા માટે અહીંયા એમને પુરાણ પુરુષ તરીકે કહેલું છે? કે ભગવાન અતિશય દયાલુ છે, તો એ આ અવશ્ય કરશે. તો એના માટે અંતમાં જે વિષય ઉઠાવ્યો છે કે પુરાણઃ પુરુષઃ ઇતિ પિતામહત્વેન સમત્વાય. ભગવાન બધાના પિતામહ છે અને બધા માટે સમ છે. તો એકમ કર્તૃ પ્રવિષ્ટમ અલૌકિક દ્વારા તદભય કર્તૃ એકમ તુ લૌકિક દ્વારા એતત સર્વમ કાર્યાભિનિવિષ્ટ કરિષ્યતિ ન વા ઇતિ સંદિહ્ય પુરુષોત્તમ ભાવમ તત્ર નિરૂપયતિ પુરાણઃ ઇતિ. તો એક અલૌકિક દ્વારા અને લૌકિક દ્વારા એમ બે મોરચા ઉપર આ બધું કામ બખેડા લઈને બેઠા છીએ, તો મનમાં સંશય થાય છે કે આટલા બધા કામમાં જોડાયેલા છે તો આ કાર્ય કરશે કે નહીં કરે. તો એ પુરુષોત્તમ છે, એમની પુરુષોત્તમ સ્વરૂપને સમજાવવા માટે અહીંયા એનું વિશેષણ પુરાણઃ પુરુષઃ એમ કહ્યું છે. એટલે અવશ્ય કરશે. જી 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 થયું. અને એક આગળનો આ વિષય સુખ જે કહ્યું ને વચ્ચેના સુબોધિનીમાં વચ્ચેના પેરેગ્રાફમાં છે, વિષય સુખ થી શું સમજવાનું છે? એટલે ભગવદીય સુખ આવશે ને આમ તો, કેમ કે પ્રભુ એમની જ્ઞાન શક્તિ નયન શીતલ જલ સાથે એટલે વિષય સુખ સાથે સંબંધમાં આવતી હોવાથી જીવને પણ વિષય સુખનો સ્પર્શ થાય છે. તો જલ જે છે એ વિષય છે, નયન છે એ જ્ઞાનેન્દ્રિય છે. તદા ભગવતો જ્ઞાન શક્તિ રૂક્ષત્વાભાવાય. ભગવાનની જે જ્ઞાન શક્તિ છે એ રૂક્ષ નથી, એ કહેવા માટે અંબુની શીતલે વિષય સુખે સંયુક્તા. તો પ્રભુના જે નયનો છે એ શીતલ જલ સાથે, શીતલ જલ રૂપ જે વિષય છે એનાથી સંયુક્ત થયા. તેથી જીવોપી વિષય સુખ સ્પૃષ્ટો ભવતી. તો એમનું જે વ્યષ્ટિ રૂપ છે એ પણ વિષય સુખથી સ્પર્શવાળો થાય છે. સુંદર થયું છે મારું. મને હવે નથી કોઈ પ્રશ્ન. બીજા કોઈ નથી. દડોત પ્રણામ જે છે મારો વારો છે ને. હા, એક બે મિનિટ ગીતાબેન. આપણે હમણાં આળસ શબ્દ જે આવ્યો ને જે કે આળસ ના થાય એવી રીતે, તો એ કેવી રીતના સમજવાનું? એટલે આળસ રહિત એટલે એકદમ આળસ એટલે નોર્મલ જ સમજાય છે મને તો, કે ઉભા થઈને એટલે આમ જે આપણે નોર્મલ આળસ છોડીને જે સ્ફૂર્તિથી કરતા હોય એ રીતના જગતની સૃષ્ટિ પણ એ રીતની બ્રહ્માજી એમ ઈચ્છી રહ્યા છે કે પ્રભુ પોઢેલા નહીં પણ આપ ઉભા થઈને મને મારા પર આવી કૃપા કરો અને મારા શોકને દૂર કરો, એમ કે તો આ સૃષ્ટિ પણ આળસ રહિત થાય. આળસ એટલે આપણે નોર્મલ શબ્દ આળસમાં જેમ કહીએ છીએ ને સ્ફૂર્તિ વિનાના, એ રીતનું સમજાય છે જે પણ કઈ વિશેષ હોય તો આપ કરો ને. જે ભગવાન માટે વપરાયું છે ને એટલે મને થોડુંક એ થાય છે. સૃષ્ટિ કરવા માટે તો ખરું, પણ ઠાકોરજી માટે ના, ઠાકોરજી માટે નથી, જગતની સૃષ્ટિ કહ્યું છે ને. હા, જગતની સૃષ્ટિ પણ ભગવાનને ઉઠાડે છે, જગાડે છે, તો હા એ ભગવાન માટે. એટલે હા 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 તો જે આપ કરો ને. ના, બરોબર છે. અત્યારે તો શું છે કે ભગવાન શેષ શૈયા પર પોડ્યા જ છે અને બ્રહ્માજી પણ એ જ અવસ્થામાં ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. હજી ભગવાનના નેત્રો પૂરા ખુલ્યા નથી, અડધા ખુલ્યા છે. એટલે એટલું તો એમને લાગ્યું છે કે હવે આ જે લય છે એની અંતિમ અવસ્થા ઉપર છે.
એટલે પુનઃસર્જનનો કાલ પ્રભુ એ સંકેત કરી દીધો છે. અડધા અડધા આંખો ખોલી છે. હવે પણ થોડા ચાય વાય પીને ઉભા થાય ને એવું આપણે કરીએ એમ સ્ફૂર્તિમાં આવીને હવે સ્પષ્ટ આજ્ઞા કરે તો અમને પણ જરા ઉત્સાહ આવે. જેમ ઘરમાં મોટા લોકો બચ્ચા લોકો ઉઠીને તૈયાર થઈ ગયા હોય ચપ્પલ ઉપ્પલ પહેરીને, હજી મા બાપ છે હજી ગોદડામાં પડ્યા હોય, હા ચલો 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 એમ પડ્યા જ કરતા હોય તો સ્ફૂર્તિ ના આવે. એમ અહીંયા પણ ભગવાનને એવી વિનંતી કરી રહ્યા છે કે હવે આપ જે શૈયાનો ત્યાગ કરો, ઠાળા થઈને, અને પછી જે કરવાનું હોય તે કહો. નહીં તો આપણે બધા એવા આળસુડા જ થશું એમ તાત્પર્ય છે. કોટી કોટી દંડવત પ્રણામ છે આપને. સારું.